નમસ્કાર, કેટીવી ન્યૂઝ ગુજરાતી સાથે હું છું ઉર્વિશા વેગડા। સૌથી મોટી ચૂંટણીનું સૌથી મોટું મહાકવરેજ એટલે કે કેટીવી ન્યૂઝ ગુજરાતી। ત્યારે હાલ 543 સીટમાંથી 542 સીટ ઉપર જે મતગણતરી હાથ ધરવામાં આવી છે તેને લઈને હાલ સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। ગુજરાતમાં લોકસભામાં ભાજપે મેદાન માર્યું હોવાના સમાચાર સામે આવ્યા છે। ગાંધીનગરમાંથી અમિત શાહની જીત થઈ હોવાનું સામે આવી રહ્યું છે। જો કે હાલ રાજકોટ બેઠક પરથી પરસોત્તમ રૂપાલાની જીત, ગાંધીનગરથી અમિત શાહની જીત, નવસારી બેઠક પરથી CR પાટીલની જીત થઈ હોવાના સમાચાર સામે આવી રહ્યા છે। પોરબંદર બેઠકની વાત કરીએ તો પોરબંદર બેઠક પરથી મનસુખ માંડવિયાની જીત, રાજકોટ બેઠક પરથી પરસોત્તમ રૂપાલાની જીત, જો કે મહેસાણાથી હરિભાઈ પટેલની જીત થઈ હોવાનું હાલ સામે આવી રહ્યું છે। 543માંથી 542 બેઠક ઉપર જે મતગણતરી હાથ ધરવામાં આવી રહી છે તેમાં કોંગ્રેસ ઉમેદવાર રામજી ઠાકુર હાર્યા હોવાનું સામે આવી રહ્યું છે। આણંદની વાત કરીએ તો આણંદથી ભાજપના મિતેશ પટેલની જીત થઈ હોવાનું સામે આવી રહ્યું છે। આણંદથી કોંગ્રેસના ઉમેદવાર અમિત ચાવડાની હાર થઈ છે। ભાવનગરની વાત કરીએ, ભાવનગરથી નીમુબેન બાંભણિયાની જીત થઈ છે। છોટાઉદેપુરથી જસુભાઈ રાઠવાની જીત થઈ હોવાના હાલ સમાચાર સામે આવી રહ્યા છે। જો કે હાલ મતગણતરી જે હાથ ધરવામાં આવી રહી છે તેના જે આંકડાઓ સામે આવી રહ્યા છે તેમાં વડોદરાથી ભાજપના હેમાંગ જોશીની જીત થઈ હોવાના સમાચાર સામે આવી રહ્યા છે। ભરૂચની વાત કરીએ તો ભરૂચથી ભાજપના મનસુખ વસાવાની જીત થઈ છે। અમરેલીથી ભાજપના ભરત સુતરિયાની જીતના સમાચાર સામે આવી રહ્યા છે। અમદાવાદ પૂર્વથી હસમુખ પટેલની જીત થઈ હોવાનું હાલ સામે આવી રહ્યું છે। જો કે ગુજરાતમાં જે 26 બેઠક ઉપર જે ચૂંટણી યોજાઈ હતી તેમાંથી એક સીટ બિનહરીફ જાહેર થઈ હતી, ત્યારે 25 સીટ ઉપર જે મતગણતરી હાથ ધરવામાં આવી રહી છે તેમાં અમદાવાદના પશ્ચિમથી દિનેશ મકવાણાની જીત થઈ હોવાના સમાચાર સામે આવી રહ્યા છે। જો કે હાલ વલસાડમાં ભાજપના ધવલ પટેલની જીત થઈ હોવાના સમાચાર સામે આવી રહ્યા છે। જૂનાગઢ બેઠકની વાત કરવામાં આવે તો જૂનાગઢ બેઠક પર ભાજપના રાજેશ ચુડાસમાની જીત થઈ છે, જ્યારે બારડોલી બેઠકમાં ભાજપના પ્રભુ વસાવાની જીત થઈ છે। જો કે હાલ ખેડાથી ભાજપના દેવુસિંહ ચૌહાણની જીત થઈ હોવાનું સામે આવી રહ્યું છે। દીવ બેઠકની વાત કરવામાં આવે તો દીવમાં અપક્ષ ઉમેદવારે બાજી મારી છે। દીવ બેઠક પરથી ઉમેશ પટેલની જીત થઈ હોવાનું સામે આવ્યું છે। દીવમાં ભાજપ અને કોંગ્રેસ બંનેની હાર થઈ છે। જો કે દીવ બેઠક પરથી ઉમેશ પટેલની જીત થઈ છે। દીવ બેઠકમાં અપક્ષ ઉમેદવારે બાજી મારી છે, ભાજપ અને કોંગ્રેસ બંનેની હાર થઈ છે। ગાંધીનગરની વાત કરવામાં આવે તો ગાંધીનગર સીટ ઉપર અમિત શાહ જો કે હાલ 6 લાખની લીડથી આગળ હોવાનું સામે આવી રહ્યું છે। જો કે સૌ ગુજરાતવાસીઓની જેની પર નજર છે તે બનાસકાંઠાની સીટ, બનાસકાંઠાથી ગેનીબેન ઠાકુર આગળ હોવાનું સામે આવી રહ્યું છે। સૌ ગુજરાતવાસીઓ બનાસકાંઠાની સીટ ઉપર મીટ માંડીને બેઠા છે, ત્યારે બનાસકાંઠાની બેઠક પર ગેનીબેન ઠાકુર આગળ હોવાનું સામે આવી રહ્યું છે। ગેનીબેન ઠાકુર 168 વોટથી આગળ હોવાના સમાચાર સામે આવી રહ્યા છે। જ્યારે ભરૂચ બેઠકની વાત કરવામાં આવે તો ભરૂચ બેઠક પર મનસુખ વસાવા આગળ છે। મનસુખ વસાવા જો કે હાલ 80,000 મતથી આગળ હોવાનું સામે આવી રહ્યું છે। જો કે બનાસકાંઠામાં ગેનીબેન આગળ હોવાનું સામે આવ્યું છે। ભરૂચ બેઠક પર મનસુખ વસાવા આગળ હોવાના હાલ સમાચાર સામે આવી રહ્યા છે। મનસુખ વસાવા 80,000 મતથી આગળ હોવાનું હાલ સામે આવી રહ્યું છે। 543 બેઠકને લઈને જે હાલ મતદાન કરવામાં આવ્યું હતું, મતગણતરી આજે હાથ ધરવામાં આવી છે। ગુજરાતમાં 26 બેઠક પર જે મતદાન થયું હતું તેમાંથી એક બેઠક બિનહરીફ ચૂંટાઈ આવી છે, જેમાંથી 25 બેઠકનું આજે મતગણતરી હાથ ધરવામાં આવી છે, જેમાં અમદાવાદ પૂર્વથી હસમુખ પટેલ આગળ હોવાનું હાલ સામે આવી રહ્યું છે। છોટાઉદેપુરથી જસુભાઈ રાઠવાની જીત થઈ હોવાના હાલ સમાચાર સામે આવી રહ્યા છે। ભરૂચ બેઠકની વાત કરવામાં આવે તો મનસુખ વસાવા આગળ છે। મનસુખ વસાવા 80,000 મતથી આગળ હોવાનું સામે આવ્યું છે। બનાસકાંઠા બેઠક જેની પર તમામ ગુજરાતીઓ મીટ માંડીને બેઠા છે, એવા બનાસકાંઠા બેઠકમાં ગેનીબેન ઠાકુર આગળ હોવાનું સામે આવ્યું છે। ગેનીબેન ઠાકુર હાલ 168 વોટથી આગળ ચાલી રહ્યા છે। મતગણતરી જે હાથ ધરવામાં આવી છે ગુજરાતના 26 બેઠક પર જે મતદાન યોજાયું હતું, એક બેઠક જે બિનહરીફ જાહેર થઈ હતી તેમાંથી 25 બેઠક પર હાલ જે મતગણતરી હાથ ધરવામાં આવી છે તેમાં સૌથી જેની વધુ નજર હોય તે બનાસકાંઠાની બેઠક પર ગેનીબેન ઠાકુર હાલ આગળ ચાલી રહ્યા છે। ગાંધીનગરની વાત કરવામાં આવે ગાંધીનગરથી અમિત શાહ જો કે હાલ 5 લાખની લીડથી આગળ હોવાનું સામે આવ્યું છે। દીવ બેઠકની વાત કરવામાં આવે જેમાં અપક્ષે બાજી મારી છે। દીવ બેઠકમાં ભાજપ અને કોંગ્રેસ બંનેની હાર દેખાઈ રહી છે। દીવ બેઠકમાં હાલ અપક્ષે બાજી મારી છે, ઉમેશ પટેલની જીત થઈ છે। જો કાલ ખેડાની વાત કરવામાં આવે તો ખેડાથી ભાજપના દેવુસિંહ ચૌહાણની જીત થઈ હોવાનું સામે આવી રહ્યું છે। બારડોલીથી પણ જો કે ભાજપના પ્રભુ વસાવાની જીત થઈ હોવાનું સામે આવી રહ્યું છે। જૂનાગઢની વાત કરવામાં આવે તો જૂનાગઢથી ભાજપના રાજેશ ચુડાસમાની જીત થઈ છે।
અમદાવાદની બંને બેઠકની વાત કરવામાં આવી તો અમદાવાદ પૂર્વથી હસમુખ પટેલ, અમદાવાદ પશ્ચિમથી દિનેશ મકવાણાની જીત થઈ હોવાના હાલ સમાચાર સામે આવી રહ્યા છે. જોકે હાલ વડોદરામાં ભાજપના હેમાંગ જોશીની જીત થઈ હોવાનું હાલ સામે આવી રહ્યું છે. જોકે હાલ આણંદથી કોંગ્રેસના અમિત ચાવડાની હાર થઈ છે. જોકે હાલ જે 543 સીટ ઉપર જે મતદાન કરવામાં આવ્યું હતું, લોકસભાની જે ચૂંટણી યોજાઈ હતી ગુજરાતમાં, જેમાં 26 બેઠક માટે જે ચૂંટણી યોજાઈ હતી, એક બેઠક જોકે હાલ બિનહરીફ જાહેર થઈ હતી, ત્યારે આજે 25 બેઠકની જે મતગણતરી હાથ ધરવામાં આવી રહી છે. ત્યારે હાલ 26 બેઠકના જે આંકડાઓ સામે આવી રહ્યા છે, ત્યારે ગુજરાતમાં લોકસભામાં ભાજપે મેદાન માર્યું હોવાનું સામે આવી રહ્યું છે. ગાંધીનગરથી અમિત શાહની જીત, જ્યારે નવસારી બેઠક પરથી CR પાટીલની જીત થઈ હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. પોરબંદર બેઠકની વાત કરીએ, જો કે પોરબંદર બેઠક પરથી મનસુખ માંડવિયાને ઉતરવામાં આવ્યા હતા. મનસુખ માંડવિયાની હાલ જીત થઈ છે. પોરબંદરમાં જે હાલ વિધાનસભાની જે પેટા ચૂંટણીની પણ વાત કરવામાં આવે તો જે અર્જુન મોઢવાડિયા જે કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયા હતા, કોંગ્રેસનો ચહેરો જે ભાજપને ગયો હતો તે ક્યાંક ફરી ગયો હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે પોરબંદર બેઠક પરથી મનસુખ માંડવિયાની જીત થઈ છે. રાજકોટની વાત કરવામાં આવે તો રાજકોટ બેઠક પરથી પરસોત્તમ રૂપાલાની જીત થઈ છે. જોકે હાલ જે ક્ષત્રિય આંદોલન સામે આવ્યું હતું, ત્યારે ક્ષત્રિય આંદોલન ક્યાંક કોંગ્રેસને ફરી જાય તેવી આશા હતી, તેવા દ્રશ્યો જે સામે આવી રહ્યા હતા. પરસોત્તમ રૂપાલાથી તમામ ક્ષત્રિય સમાજ નારાજ હતો, પરંતુ રાજકોટ બેઠક પરથી પરસોત્તમ રૂપાલાની જીત થઈ હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. મહેસાણાથી હરિભાઈ પટેલની જીત થઈ છે. જો કે હાલ કોંગ્રેસ ઉમેદવાર રામજી ઠાકોર હાર્યા છે. આણંદની વાત કરવામાં આવે, આણંદથી ભાજપના મિતેશ પટેલની જીત થઈ હોવાનું હાલ સામે આવી રહ્યું છે. આણંદથી કોંગ્રેસના અમિત ચાવડાની હાર થઈ છે. જો ભાવનગર બેઠકની વાત કરવામાં આવે તો ભાવનગરથી નીમુબેન બાંભણિયાની જીત થઈ હોવાના હાલ સમાચાર સામે આવી રહ્યા છે. તમામ 26 બેઠક પર મતગણતરી હાથ ધરવામાં આવી છે. જો કે હાલ એક બેઠક બિનહરીફ જાહેર થઈ હતી, ત્યારે 25 બેઠકની આજે મતગણતરી કરાઈ રહી છે. તેમાં છોટાઉદેપુરથી જસુભાઈ રાઠવાની જીત થઈ છે. વડોદરાથી ભાજપના હેમાંગ જોશીની જીત થઈ હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. ભરૂચ લોકસભા સીટની વાત કરવામાં આવે તો ભરૂચથી ભાજપના મનસુખ વસાવાની જીત થઈ છે. અમરેલી બેઠકની જો વાત કરવામાં આવે તો અમરેલીથી ભાજપના ભરત સુતરિયાની જીત થઈ છે. અમદાવાદ બેઠકની વાત કરવામાં આવે તો અમદાવાદ પૂર્વથી હસમુખ પટેલની જીત, તો અમદાવાદ પશ્ચિમથી દિનેશ મકવાણાની જીત થઈ હોવાનું હાલ સામે આવી રહ્યું છે. વલસાડમાં ભાજપના ધવલ પટેલની જીત. જૂનાગઢ બેઠકની જે વાત કરવામાં આવે તો જૂનાગઢથી ભાજપના રાજેશ ચુડાસમાની જીત થઈ હોવાનું સામે આવી રહ્યું છે. બારડોલી બેઠકની વાત કરીએ તો બારડોલીથી ભાજપના ઉમેદવાર પ્રભુ વસાવાની જીત થઈ છે. ખેડાથી ભાજપના દેવુસિંહ ચૌહાણની જીત થઈ છે. જો દીવ બેઠકની વાત કરવામાં આવે તો દીવ બેઠકમાં ભાજપ અને કોંગ્રેસ બંને હાર્યું છે. દીવમાં અપક્ષ ઉમેદવારે બાજી મારી છે. દીવ બેઠક પરથી ઉમેશ પટેલની જીત થઈ હોવાનું સામે આવ્યું છે. દીવમાં ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષની હાર થઈ છે. અપક્ષ બાજી મારી ગયો છે. ગાંધીનગરની જો વાત કરવામાં આવે તો ગાંધીનગર બેઠક પરથી અમિત શાહ હાલ 6 લાખની લીડથી આગળ ચાલી રહ્યા છે. બનાસકાંઠા બેઠકની વાત કરવામાં આવે તો તમામ ગુજરાતીઓની બનાસકાંઠા બેઠક ઉપર જે મીટ માંડીને બેઠા હતા, ત્યારે બનાસકાંઠાથી ગેનીબેન ઠાકોર આગળ હોવાનું હાલ સામે આવી રહ્યું છે. બનાસકાંઠાથી કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોર આગળ ચાલી રહ્યા છે. ગેનીબેન ઠાકોર 168 વોટથી આગળ હોવાનું હાલ સામે આવ્યું છે. ભરૂચ બેઠક પરની વાત કરવામાં આવે તો ભરૂચ બેઠક પર મનસુખ વસાવા આગળ ચાલી રહ્યા છે. મનસુખ વસાવા હાલ 80,000 મતથી આગળ હોવાનું હાલ સામે આવી રહ્યું છે. લોકસભાની જે ચૂંટણી યોજાઈ હતી, જે 543 સીટ ઉપર જે મતદાન થયું હતું, ગુજરાતની 26 બેઠક માટે જે મતદાન યોજાયું હતું, તેમાંથી એક સીટમાં જો કે હાલ જે બિનહરીફ જાહેર થયા હતા, ત્યારે 25 સીટ માટે જે મતદાન થયું હતું, તેમાંથી 25 સીટનું આજે જે મતગણતરી હાથ ધરવામાં આવી છે. ત્યારે હાલ ગુજરાતની જો વાત કરવામાં આવે તો ગુજરાતમાં લોકસભામાં ભાજપે મેદાન માર્યું છે. જો કે ગાંધીનગરની વાત કરવામાં આવે તો ગાંધીનગરથી અમિત શાહની જીત થઈ હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. નવસારી લોકસભા બેઠકની જો વાત કરવામાં આવે તો નવસારી બેઠક પરથી CR પાટીલની જીત થઈ હોવાનું સામે આવી રહ્યું છે. પોરબંદરની બેઠક જેમાં કોંગ્રેસનો ચહેરો ભાજપમાં જોડાયો, અર્જુન મોઢવાડિયા, જેનો ભાજપને ફાયદો થયો હોય તેવું સામે આવી રહ્યું છે, કારણ કે કોંગ્રેસનો ચહેરો જે ભાજપમાં જોડાયો, ત્યારે પોરબંદર બેઠક પરથી મનસુખ માંડવિયાની હાલ જીત થઈ છે. પોરબંદર બેઠક પર મનસુખ માંડવિયાને ઉતારવામાં આવ્યા હતા, પરંતુ જો કે કોંગ્રેસનો જે ચર્ચિત ચહેરો જે અર્જુનભાઈ મોઢવાડિયા ભાજપમાં જોડાયા, ત્યારે કોંગ્રેસના ચહેરા ભાજપને જો કે તેની હાલ ફાયદો થયો હોય તેવું લાગી રહ્યું છે. પોરબંદર બેઠક પરથી મનસુખ માંડવિયાની જીત થઈ છે. રાજકોટ બેઠકની વાત કરવામાં આવે તો ક્ષત્રિય આંદોલન જે મોખરી રહ્યું છે, ક્ષત્રિય આંદોલનને ક્યાંક પરસોત્તમ રૂપાલાને નડે તેવા જે એંધાણ હતા, પરંતુ આજે જે પરિણામો સામે આવી રહ્યા છે તેમાં રાજકોટ બેઠક પરથી પરસોત્તમ રૂપાલાની જીત થઈ છે. જ્યારે ક્ષત્રિય આંદોલન સામે આવ્યું ત્યારે કોંગ્રેસ દ્વારા પણ એક મજબૂત ચહેરો સામે ઉતારવામાં આવ્યો, પરંતુ છતાં પણ રાજકોટ બેઠક પરથી પરસોત્તમ રૂપાલાની જીત થઈ હોવાના હાલ સમાચાર સામે આવી રહ્યા છે. મહેસાણા બેઠકની વાત કરવામાં આવે તો મહેસાણાથી હરિભાઈ પટેલની જીત થઈ છે. કોંગ્રેસ ઉમેદવારની હાર થઈ છે.
મહેસાણાથી હરિભાઈ પટેલની જીત થઈ છે, રામજી ઠાકોર હાર્યા છે। આણંદ બેઠકની વાત કરવામાં આવે તો ભાજપના મિતેશ પટેલની જીત થઈ છે। 26 બેઠકની જે ચૂંટણી હતી તેમાંથી 25 બેઠક માટે જે મતદાન યોજાયું હતું, 26માંથી જો કે એક બેઠક બિનહરીફ જાહેર થઈ હતી। 25 બેઠકની જે મતગણતરી હાથ ધરવામાં આવી રહી છે તેના જે આંકડાઓ સામે આવી રહ્યા છે તેમાં આણંદથી કોંગ્રેસના અમિત ચાવડાની હાર થઈ હોવાના સમાચાર સામે આવી રહ્યા છે। આણંદમાં પણ જો કે ભાજપે બાજી મારી છે। ભાવનગરની વાત કરવામાં આવે તો ભાવનગરમાં પણ ભાજપે બાજી મારી છે। ભાવનગરમાં નીમુબેન બાંભણિયાની જીત થઈ હોવાના સમાચાર સામે આવી રહ્યા છે। છોટાઉદેપુરથી જો વાત કરવામાં આવે તો છોટાઉદેપુર સીટમાં જસભાઈ રાઠવાની જીત થઈ છે। વડોદરા બેઠકની પણ જો વાત કરવામાં આવે તો ભાજપના હેમાંગ જોશીની જીત થઈ છે, જ્યારે ભરૂચથી પણ ભાજપના મનસુખ વસાવાની જીત થઈ છે। અમરેલી બેઠકથી જો વાત કરવામાં આવે તો અમરેલીમાં પણ કોંગ્રેસ દ્વારા એક મજબૂત ચહેરો ઉતારવામાં આવ્યો, પરંતુ ભાજપના ભરત સુતરિયાની જીત થઈ છે। અમદાવાદની બંને બેઠકની વાત કરવામાં આવે તો અમદાવાદ પૂર્વથી હસમુખ પટેલની જીત થઈ છે, જ્યારે પશ્ચિમથી દિનેશ મકવાણાની જીત થઈ હોવાના હાલ સમાચાર સામે આવી રહ્યા છે। વલસાડ બેઠકની જો વાત કરવામાં આવે તો વલસાડમાં ભાજપના ધવલ પટેલની જીત થઈ છે। જૂનાગઢ બેઠકની જો વાત કરવામાં આવે તો જૂનાગઢથી ભાજપના રાજેશ ચુડાસમાની જીત થઈ હોવાનું હાલ સામે આવી રહ્યું છે। બારડોલી બેઠક જેમાં પણ ભાજપના પ્રભુ વસાવાની જીત થઈ રહી છે। બારડોલી બેઠકમાં પણ ભાજપના ઉમેદવારની જીત થઈ રહી છે, પ્રભુ વસાવાની જીત થઈ રહી છે। ખેડામાં પણ જો કે ભાજપના દેવુસિંહ ચૌહાણની જીત થઈ હોવાનું હાલ સામે આવી રહ્યું છે। દીવ બેઠક જેમાં ન તો ભાજપ આવ્યું છે ન તો કોંગ્રેસ, હાલ અપક્ષ બાજી મારી હોય તેવા સમાચાર સામે આવી રહ્યા છે। દીવમાં અપક્ષ ઉમેદવારે બાજી મારી છે, જો કે હાલ દીવ બેઠક પરથી ઉમેશ પટેલની જીત થઈ છે। દીવમાં ન તો કોંગ્રેસ આવ્યું છે ન તો ભાજપ આવ્યું છે, દીવમાં ભાજપ અને કોંગ્રેસ બંનેની હાર થઈ છે। અપક્ષ ઉમેદવાર જો કે હાલ બાજી મારી ગયું છે। ગાંધીનગરની વાત કરવામાં આવે તો અમિત શાહ જો કે હાલ 6 લાખની લીડથી આગળ વધી રહ્યા છે। જો કે તમામ દેશની 543 બેઠક ઉપર જે મતદાન થયું હતું તેમાં લખનૌથી રાજનાથ સિંહની જીત થઈ હોવાનું સામે આવી રહ્યું છે। મેનપુરી બેઠકની વાત કરવામાં આવે તો ડિમ્પલ યાદવની જીત થઈ હોવાના હાલ સમાચાર સામે આવી રહ્યા છે। કન્નૌર બેઠક પરથી અખિલેશ યાદવની જીત થઈ હોવાના હાલ સમાચાર સામે આવી રહ્યા છે। જો કે હાલ દેશમાં લોકસભા ચૂંટણીના પરિણામ જાહેર થઈ રહ્યા છે, જે 543 સીટ ઉપર જે મતદાન યોજાયું હતું તેમાં રાયબરેલીથી રાહુલ ગાંધીની જીત થઈ હોવાનું સામે આવી રહ્યું છે। લખનૌની વાત કરવામાં આવે તો રાજનાથ સિંહની જીત થઈ હોવાનું સામે આવી રહ્યું છે। મેનપુરી બેઠક પરથી ડિમ્પલ યાદવની જીત થઈ હોવાનું સામે આવી રહ્યું છે। કન્નૌર બેઠકની વાત કરવામાં આવે તો અખિલેશ યાદવની હાલ જીત થતી હોય તેવા સમાચાર સામે આવી રહ્યા છે। જો કે હાલ દેશમાં લોકસભાની જે ચૂંટણી યોજાઈ હતી, પરંતુ દિલ્હીમાં ભાજપનો દબદબો યથાવત જોવા મળ્યો છે। ઉત્તર પ્રદેશમાં કોંગ્રેસ અને સપાનો કમાલ જોવા મળ્યો છે। રાજસ્થાનની વાત કરવામાં આવે તો કોંગ્રેસની જોરદાર વાપસી થતા હોવાના સમાચાર સામે આવી રહ્યા છે। હરિયાણામાં કોંગ્રેસ સૌથી મોટી પાર્ટી થઈ હોવાનું હાલ સામે આવ્યું છે। દેશમાં લોકસભા ચૂંટણીના પરિણામ હાલ જાહેર થઈ રહ્યા છે। 543 સીટ માટે જે મતદાન યોજાયું હતું, જો કે હાલ એક બેઠક બિનહરીફ થઈ હતી, ત્યારે 542 સીટનું જે મતગણતરી હાથ ધરવામાં આવી છે। દેશમાં લોકસભા ચૂંટણીના પરિણામ હાલ જાહેર થઈ રહ્યા છે, જે આંકડા સામે આવી રહ્યા છે તેમાં રાયબરેલીથી રાહુલ ગાંધીની જીત થઈ હોવાના સમાચાર સામે આવી રહ્યા છે। રાયબરેલીથી રાહુલ ગાંધીની જીતના સમાચાર સામે આવ્યા છે, તો લખનૌથી રાજનાથ સિંહની જીતના હાલ સમાચાર સામે આવી રહ્યા છે। આજે આંકડા સામે આવી રહ્યા છે, આજે મતગણતરી હાથ ધરવામાં આવી છે, તેમાં મેનપુરી બેઠકની જો વાત કરવામાં આવે તો તેમાં ડિમ્પલ યાદવની જીત થઈ હોવાના સમાચાર સામે આવી રહ્યા છે। કન્નૌર બેઠક પરથી અખિલેશ યાદવની જીતના સમાચાર સામે આવી રહ્યા છે, પરંતુ પશ્ચિમ બંગાળમાં મમતા દીદીનો જાદુ ચાલી ગયો છે। પશ્ચિમ બંગાળની બેઠકની જો વાત કરવામાં આવે તો પશ્ચિમ બંગાળમાં મમતા દીદીનો જાદુ ચાલ્યો છે। મહારાષ્ટ્રમાં ઇન્ડિયા ગઠબંધન મજબૂત હોવાના સમાચાર સામે આવી રહ્યા છે। મહારાષ્ટ્ર બેઠકની વાત કરવામાં આવે તો મહારાષ્ટ્ર બેઠકમાં ઇન્ડિયા ગઠબંધન મજબૂત છે। ઓડિશામાં પણ સત્તા પરિવર્તન આવી શકે છે। ઓડિશા સીટની જો વાત કરવામાં આવે તો ઓડિશામાં સત્તા પરિવર્તન આવી શકે છે। તમિલનાડુમાં ઇન્ડિયા ગઠબંધનનો દબદબો સામે આવ્યો છે। ઉત્તર ભારતની જો વાત કરવામાં આવે તો ઉત્તર ભારતમાં પણ ઇન્ડિયા ગઠબંધનનું ગણિત સાચું પડ્યું છે। તમિલનાડુમાં પણ ઇન્ડિયા ગઠબંધનનો દબદબો, ઉત્તર ભારતમાં ઇન્ડિયા ગઠબંધનનું ગણિત સાચું પડ્યું। દિલ્હીમાં ભાજપનો દબદબો યથાવત જોવા મળ્યો છે। જોકે દિલ્હીમાં ભાજપનો દબદબો યથાવત જોવા મળ્યો। ઉત્તર પ્રદેશમાં કોંગ્રેસ અને સપાની કમાલ દેખાય છે। રાજસ્થાનની જો વાત કરવામાં આવે તો રાજસ્થાનમાં કોંગ્રેસની જોરદાર વાપસી થઈ છે। રાજસ્થાનમાં જે એક ચલણ ચાલી આવી રહ્યું છે કે 5 વર્ષે જે સત્તા બદલવાનું લોકોનું જે ચલણ ચાલી છે, તેમાં રાજસ્થાનમાં કોંગ્રેસની જોરદાર વાપસી થઈ છે। હરિયાણામાં કોંગ્રેસ સૌથી મોટી પાર્ટી, મધ્યપ્રદેશમાં પણ ભાજપનો ભગવો લહેરાઈ રહ્યો છે। ગાઝિયાબાદથી ભાજપના અતુલ ગર્ગ આગળ હોવાના સમાચાર સામે આવી રહ્યા છે। જો કે હાલ જે મતગણતરી હાથ ધરવામાં આવી રહી છે, મતગણતરીમાં જે હાલ આંકડાઓ સામે આવી રહ્યા છે, પરિણામના આંકડાઓ જે સામે આવી રહ્યા છે, તેમાં ઉત્તર પ્રદેશમાં કોંગ્રેસ સપાનો કમાલ દેખાયો છે। જો કે હાલ મેરિટ સીટની વાત કરવામાં આવે
તો મેરઠથી ભાજપના અરુણ ગોવિલ આગળ હોવાના સમાચાર સામે આવ્યા છે। 543 સીટનું જે મતદાન હાથ ધરવામાં આવ્યું હતું તેની આજે જે મતગણતરી થઈ રહી છે તે તમામ સીટના અમે જે તમને આંકડા આપી રહ્યા છે, જે પરિણામના આંકડા જાહેર કરવામાં આવ્યા છે તેમાં હૈદરાબાદથી ઓવેસી આગળ હોવાના સમાચાર સામે આવ્યા છે। હૈદરાબાદમાં હાલ ઓવેસી આગળ હોય તેવા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે, પરંતુ હમીરપુરથી અનુરાગ ઠાકુર આગળ છે। જોકે હાલ પૂરી સીટથી ભાજપના સંબિત પાત્રા આગળ હોવાના સમાચાર સામે આવ્યા છે। મથુરા બેઠકની જો વાત કરવામાં આવે તો મથુરાથી હેમા માલિનીને જે ટિકિટ આપવામાં આવી હતી, હેમા માલિની જે ઉતર્યા હતા ત્યારે મથુરાથી ભાજપની હેમા માલિની આગળ હોવાના હાલ સમાચાર સામે આવ્યા છે। અમેઠી સીટ જેની પર તમામ દેશવાસીઓની નજર હોય છે, અમેઠી સીટથી સ્મૃતિ ઈરાની પાછળ હોવાના હાલ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। અમેઠીથી સ્મૃતિ ઈરાની પાછળ છે, જ્યારે અમેઠીથી કોંગ્રેસના કિશોરીલાલ આગળ હોવાના સમાચાર સામે આવ્યા છે। દરેક દેશવાસીઓ જે અમેઠીની સીટ ઉપર મીટ માંડીને બેઠા હોય છે તેવી રીતે અમેઠીથી સ્મૃતિ ઈરાની પાછળ ચાલી રહ્યા છે, તો અમેઠીથી કોંગ્રેસના કિશોરીલાલ હાલ આગળ ચાલ્યા હોવાનો સમાચાર સામે આવી રહ્યો છે। રોહતકથી કોંગ્રેસના દીપેન્દ્ર હુડા આગળ ચાલી રહ્યા છે। હરિયાણા બેઠકની જો વાત કરવામાં આવે તો હરિયાણામાં પણ કોંગ્રેસ 6 સીટો પર આગળ હોવાના સમાચાર સામે આવ્યા છે। હવે ગુજરાત પર જો નજર કરીએ, ગુજરાતની જે 26 બેઠક ઉપર જે મતદાન યોજાયું હતું, જો કે હાલ 25 બેઠક પર મતદાન યોજાયું હતું, એક બેઠક બિનહરીફ જાહેર થઈ હતી, ત્યારે હાલ 26 બેઠકનું જે પરિણામ સામે આવી રહ્યું છે તેમાં ગાંધીનગરની જો વાત કરવામાં આવે તો ગાંધીનગરથી અમિત શાહ આગળ હોવાનું હાલ સામે આવી રહ્યું છે। કરનાલથી મનોહરલાલ આગળ ચાલી રહ્યા છે। જો અમરાવતીથી વાત કરવામાં આવે તો અમરાવતીથી નવનીત રાણા પાછળ ચાલી રહ્યા હોવાનું સામે આવી રહ્યું છે। ભાજપના ઘણા દિગ્ગજો પાછળ ચાલી રહ્યા હોવાના હાલ સમાચાર સામે આવી રહ્યા છે। હાલ રસાકસીનો જે ખેલ જામ્યો છે, ભાજપ કોંગ્રેસ અપક્ષ વચ્ચે જે ખેલ જામ્યો છે, રસાકસી જામી છે, તેના જે પરિણામો સામે આવી રહ્યા છે તેમાં ભાજપના ઘણા દિગ્ગજો પાછળ હોવાના સમાચાર સામે આવી રહ્યા છે। સ્મૃતિ, ગિરિરાજ, નિશિકાંત દુબે પણ પાછળ હોવાના સામે આવી રહ્યા છે, ત્યારે ભાજપના ઘણા દિગ્ગજ ચહેરાઓ પાછળ ચાલી રહ્યા છે, જેમ કે સ્મૃતિ, ગિરિરાજ, નિશિકાંત દુબે પણ પાછળ ચાલતા હોવાનું હાલ સામે આવી રહ્યું છે। જોકે ગુજરાતમાં ભાજપનું સારું પ્રદર્શન દેખાઈ રહ્યું છે। ક્ષત્રિય આંદોલન સામે આવ્યું છતાં પણ ગુજરાતમાં ભાજપનું ક્યાંક સારું પ્રદર્શન સામે આવી રહ્યું છે। જોકે પંજાબની વાત કરવામાં આવે તો પંજાબમાં કોંગ્રેસ 7 સીટ પર આગળ હોવાના હાલ સમાચાર સામે આવી રહ્યા છે। પીએમ મોદી 55,000 વોટથી આગળ ચાલી રહ્યા હોવાના હાલ સમાચાર સામે આવી રહ્યા છે। ઇન્દોર બેઠકની વાત કરવામાં આવે તો ઇન્દોરમાં 90,000 વોટ નોટામાં પડ્યા હોવાનું હાલ સામે આવ્યું છે। યુપીમાં બીજેપી 35, એસપી 34 સીટ પર આગળ હોવાના સમાચાર સામે આવી રહ્યા છે। શશી થરૂર જે 12,000 વોટથી પાછળ ચાલી આવી રહ્યા છે। પશ્ચિમ બંગાળની વાત કરવામાં આવે તો ટીએમસી 29, ભાજપ 11 સીટો પર આગળ હોવાના હાલ સમાચાર સામે આવી રહ્યા છે। હાલ જે આંકડાઓ સામે આવી રહ્યા છે, પરિણામના જે આંકડાઓ સામે આવી રહ્યા છે તેમાં દિલ્હીમાં ભાજપનો દબદબો દેખાયો છે, પરંતુ જો ચંદીગઢની વાત કરવામાં આવે તો ચંદીગઢમાં કોંગ્રેસના મનીષ તિવારી આગળ હોવાના હાલ સમાચાર સામે આવી રહ્યા છે। જોકે રાયબરેલીથી રાહુલ ગાંધી સતત આગળ ચાલી રહ્યા હોવાના સમાચાર સામે આવી રહ્યા છે। જો કે રાયબરેલીથી રાહુલ ગાંધી આગળ હોવાના સમાચાર સામે આવી રહ્યા છે। જો આગળ વાત કરવામાં આવે તો સુલતાનપુરથી મેનકા ગાંધી પાછળ હોવાના સમાચાર સામે આવ્યા છે, જ્યારે એસપી આગળ છે। મેરઠ સીટની જો વાત કરવામાં આવે તો મેરઠમાં પણ ભાજપના અરુણ ગોવિલ આગળ હોવાનું હાલ સામે આવી રહ્યું છે। રાજસ્થાનમાં કોંગ્રેસની જોરદાર વાપસી થઈ છે। રાજસ્થાનમાં એક જે ચલણ ચાલી આવી રહ્યું છે, લોકોનું જે એક ચલણ છે કે દર 5 વર્ષે સરકાર બદલવાનું જે ચલણ છે તેમાં કોંગ્રેસે જો કે જોરદાર વાપસી કરી હોવાના સમાચાર સામે આવ્યા છે, પરંતુ દિલ્હીમાં ભાજપનો દબદબો યથાવત છે। સુલતાનપુરથી મેનકા ગાંધી પાછળ ચાલી રહ્યા છે, એસપી આગળ ચાલી રહ્યું છે। જો મેરઠ બેઠકની વાત કરવામાં આવે તો ભાજપના અરુણ ગોવિલ આગળ ચાલતા હોવાનું હાલ સામે આવી રહ્યું છે। હરિયાણામાં કોંગ્રેસ સૌથી મોટી પાર્ટી, જો કે રાયબરેલીથી રાહુલ ગાંધી સતત આગળ ચાલી રહ્યા હોવાના હાલ સમાચાર સામે આવી રહ્યા છે। આજે 543 બેઠક માટેની જે ચૂંટણી યોજાઈ હતી જેના પરિણામો જાહેર થઈ રહ્યા છે, જેમાં હાલ યુપીમાં બીજેપી 35 તો એસપીમાં 34 સીટ પર આગળ ચાલતા હોવાના હાલ સમાચાર સામે આવી રહ્યા છે। જો કે હાલ પંજાબમાં કોંગ્રેસ 7 સીટો પર આગળ ચાલી રહ્યું છે, જ્યારે પીએમ મોદી 55,000 વોટથી આગળ ચાલી રહ્યા હોવાનું સામે આવી રહ્યું છે। ગુજરાતમાં ભાજપનું સારું પ્રદર્શન દેખાઈ રહ્યું છે। જો કે એક તરફ જે ક્ષત્રિય આંદોલન સામે આવ્યા હતા ત્યારે ક્યાંક ભાજપને નુકસાન જાય તેવા જે એંધાણો હતા, પરંતુ હાલ ગુજરાતમાં ભાજપનું સારું પ્રદર્શન દેખાઈ રહ્યું છે। રાજકોટ બેઠક પર પણ જો ભાજપ આગળ હોવાના હાલ સમાચાર સામે આવી રહ્યા છે, પરંતુ ભાજપના ઘણા દિગ્ગજો પાછળ હોવાના સામે આવી રહ્યા છે। સ્મૃતિ પણ પાછળ ચાલી રહી છે, ગિરિરાજ, નિશિકાંત દુબે પણ પાછળ ચાલી રહ્યા હોવાના સમાચાર સામે આવી રહ્યા છે। અમરાવતીથી નવનીત રાણા પાછળ હોવાનું સામે આવ્યું છે, પરંતુ જો ગુજરાતમાં જો કે ભાજપનું સારું પ્રદર્શન દેખાઈ રહ્યું છે, જેમાં ગાંધીનગરથી અમિત શાહ આગળ હોવાના હાલ સમાચાર સામે આવી રહ્યા છે। જો કે હાલ જે
543 બેઠકોનું જે પરિણામ સામે આવી રહ્યું છે તેમાં હમીરપુરથી અનુરાગ ઠાકુર આગળ હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. પરંતુ હૈદરાબાદની જો વાત કરવામાં આવે તો હૈદરાબાદથી ઓવેસી આગળ હોય તેવા હાલ સમાચાર સામે આવી રહ્યા છે. પરંતુ મેરઠથી ભાજપના અરુણ ગોવિલ આગળ ચાલી રહ્યા છે. આજે રસ્સા કસીનો જે ખેલ જામ્યો છે જેના જે હાલ આંકડાઓ સામે આવી રહ્યા છે. મધ્યપ્રદેશમાં પણ ભાજપનો ભગવો લહેરાવાના હાલ સમાચાર સામે આવી રહ્યા છે. પરંતુ જો રાજસ્થાન બેઠકની વાત કરવામાં આવે તો રાજસ્થાનમાં કોંગ્રેસે જોરદાર વાપસી કરી છે. રાજસ્થાનનું એક જે ચલણ ચાલી આવી રહ્યું છે, લોકોનું જે ચલણ છે, દર 5 વર્ષે સરકાર બદલવાનું જે ચલણ છે, આ ચલણમાં પણ રાજસ્થાનમાં કોંગ્રેસે જોરદાર વાપસી કરી હોવાના સમાચાર સામે આવી રહ્યા. પરંતુ દિલ્હીમાં ભાજપનો દબદબો યથાવત જોવા મળ્યો છે. પરંતુ ઉત્તર ભારતમાં ઇન્ડિયા ગઠબંધનનું ગણિત સાચું પડ્યું છે. દિલ્હીમાં ભાજપનો દબદબો યથાવત તો ઉત્તર ભારતમાં ઇન્ડિયા ગઠબંધનનું ગણિત સાચું પડ્યું. તમિલનાડુમાં પણ ઇન્ડિયા ગઠબંધનનો દબદબો યથાવત જોવા મળ્યો છે. તમિલનાડુમાં ઇન્ડિયા ગઠબંધનનો દબદબો દેખાયો છે. જો કાલ મહારાષ્ટ્રમાં પણ ઇન્ડિયા ગઠબંધન મજબૂત થયું હોવાનું સામે આવી રહ્યું છે. મહારાષ્ટ્રમાં ઇન્ડિયા ગઠબંધન મજબૂત, જો કે ઓડિશામાં સત્તા પરિવર્તન આવવાના એંધાણ છે, ત્યારે તમિલનાડુમાં પણ ઇન્ડિયા ગઠબંધનનો દબદબો જોવા મળ્યો. ઉત્તર ભારતમાં પણ ઇન્ડિયા ગઠબંધનનું ગણિત સાચું પડ્યું હોવાના હાલ સમાચાર સામે આવી રહ્યા છે. પશ્ચિમ બંગાળની વાત કરવામાં તો પશ્ચિમ બંગાળમાં મમતા દીદીનો જાદુ ચાલી ગયો છે. હાલ મધ્યપ્રદેશમાં ભાજપનો ભગવો લહેરાવાના પણ સમાચાર સામે આવી રહ્યા છે. રાયબરેલીથી રાહુલ ગાંધીની જીતના સમાચાર સામે આવી રહ્યા છે. રાયબરેલીથી રાહુલ ગાંધી સતત આગળ ચાલી રહ્યા છે. ચૂંટણીના જે પરિણામો સામે આવી રહ્યા છે, દેશમાં લોકસભાની ચૂંટણી યોજાઈ હતી. 543 સીટ માટેની જે પરિણામો જાહેર થઈ રહ્યા છે, દેશમાં લોકસભા ચૂંટણીના પરિણામો જે આંકડા સામે આવી રહ્યા છે, તેમાં રાયબરેલી બેઠકની જો વાત કરવામાં આવે તો તેમાં રાહુલ ગાંધીની જીતના સમાચાર સામે આવી રહ્યા છે. સતત રાહુલ ગાંધી આગળ ચાલી રહ્યા છે. પરંતુ જો લખનૌની વાત કરવામાં આવે તો લખનૌ સીટ પરથી રાજનાથ સિંહની જીતના સમાચાર સામે આવી રહ્યા છે. मैनपुरी बैठक पर जो बात કરવામાં આવે તો मैनपुरी बैठक परથી ડિમ્પલ યાદવની જીતના સમાચાર સામે આવી રહ્યા છે. જો કે કન્નૂર બેઠક પરથી અખિલેશ યાદવની જીતના સમાચાર સામે આવી રહ્યા છે. આજે લોકસભાની ચૂંટણી યોજાઈ હતી, તેની જે મતગણતરી હાથ ધરવામાં આવી છે, જ્યાં તેના પરિણામો સામે આવી રહ્યા છે. તેમાં પશ્ચિમ બંગાળમાં મમતા દીદીનો જાદુ ચાલી ગયો હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. જો મહારાષ્ટ્રની વાત કરવામાં આવે તો મહારાષ્ટ્રમાં ઇન્ડિયા ગઠબંધનની મજબૂત સામે આવી છે. મહારાષ્ટ્રમાં ઇન્ડિયા ગઠબંધન મજબૂત સામે આવ્યું, પરંતુ ઓડિશામાં સત્તા પરિવર્તન થવાની હાલ શક્યતા છે. જો કે ઓડિશામાં સત્તા પરિવર્તન થઈ શકે છે. તમિલનાડુમાં પણ ઇન્ડિયા ગઠબંધનનો દબદબો સામે આવ્યો છે. મહારાષ્ટ્રમાં પણ ઇન્ડિયા ગઠબંધન મજબૂત થયું તો તમિલનાડુમાં પણ ઇન્ડિયા ગઠબંધનનો દબદબો સામે આવ્યો છે. ઉત્તર ભારતમાં પણ ઇન્ડિયા ગઠબંધનનું ગણિત સાચું પડ્યું છે. પરંતુ જો દિલ્હીની વાત કરવામાં આવે તો દિલ્હીમાં ભાજપનો દબદબો યથાવત જોવા મળ્યો છે. ઉત્તર પ્રદેશમાં કોંગ્રેસ અને સપાનો કમાલ સામે આવ્યો છે. રાજસ્થાન જ્યાં દર 5 વર્ષે સરકાર બદલવાનો જે રિવાજ ચાલી રહ્યો છે, લોકોના રિવાજ વચ્ચે પણ કોંગ્રેસે જોરદાર વાપસી કરી છે. હરિયાણામાં કોંગ્રેસ સૌથી મોટી પાર્ટી, મધ્યપ્રદેશમાં પણ ભાજપનો ભગવો લહેરાવાના સમાચાર. ગાઝિયાબાદની જે બેઠક કરવામાં આવે તો ભાજપના અતુલ ગર આગળ હોવાનું સામે આવી રહ્યું છે. The counting agents in all the constituencies where they are present. मैं सभी काउंटिंग एजेंट से आग्रह करना चाहता हूं कि जब तक पूरा चुनाव खत्म न हो, जब तक उनको सर्टिफिकेट ऑफ विक्ट्री न मिले, वहां से वो उठे नहीं. पहली बात तो ये. दूसरी बात कि जो पोस्टल बैलेट्स हैं उनकी पूरी संख्या, पूरी काउंटिंग पेनल्टीमेट राउंड से पहले होनी चाहिए. ऐसा न हो कि 10वां या आखिर का चरण की काउंटिंग हो जाए और पोस्टल बैलेट की काउंटिंग न हो. ऐसा मत होने दीजिए. ये भी मैं आपसे आग्रह करना चाहता हूं. आप सब चौकन्ने रहिए, क्योंकि जो गोदी मीडिया के द्वारा झूठ और फेरेब फैला सकता है, वो कुछ भी कर सकता है. तो आप इस बात पे चौकन्ने रहिए. तीसरी बात जो मैं इलेक्शन कमीशन से आग्रह करना चाहता हूं कि उनको हर जल्दी से जल्दी आंकड़े अपडेट करने चाहिए. पीछे मैंने देखा कि लगभग 8 घंटा उन्होंने आंकड़े अपडेट नहीं किए. तो मैं उनसे आग्रह करूंगा कि आप इसको कंटिन्यूअसली अपडेट करते रहो. ये बहुत जरूरी है ताकि जनता को पता चले कि रुझान किस तरफ है और कितनी सीटों में कितने दलों के रुझान हो रहे हैं.
ये 3 बातें बहुत बहुत जरूरी हैं। अब ये नहीं मुझे मालूम कि आखिर नतीजा क्या होगा, किसकी सरकार बनेगी, लेकिन इतना जरूर है, और मैं गोदी मीडिया से भी आग्रह करूंगा कि जब प्रधानमंत्री जी पीछे चल रहे थे तो गोदी मीडिया उसके बारे में कुछ नहीं दिखा रहा था। कुछ मीडिया हाउसेस दिखा रहे थे, और जब पीटीआई ने ट्वीट किया तब उन्होंने दिखाना शुरू किया। तो ये ठीक नहीं है। और पहले उनके एक तरफ तस्वीर थी राहुल गांधी की, दूसरी तरफ थी मोदी जी की। अभी तस्वीर राहुल गांधी है और दूसरी तरफ नड्डा जी हैं। साहब ये भी ठीक नहीं है, अच्छा नहीं लगता। आप कितनी भी गोदी मीडिया हो जाइए, इतना भी ना घुसिए, क्योंकि कहीं ना कहीं तो आपकी जवाबदेही होगी ना। The time will come, no matter what happens, that you will have to answer. All the media channels will have to answer as to how they got these results and how they manipulated, if at all they manipulated. I don't know, they may still get 400, I don't know. But if they don't, somebody will have to answer. What is the role of money? What is the role of the corporate sector? What is the role of the political party in manipulating these results? Is that an offense? Is that an offense? I don't know. These are questions that have to be asked, because exit polls one after the other, not an exception, except for 1 or 2, showed a runaway victory. But the fact of the matter is, વચ્ચે હાલ સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। બનાસકાંઠામાં લોકસભા ચૂંટણીમાં રસાકસીનો જંગ, મહિલા ઉમેદવારો વચ્ચે કાંટાની ટક્કર જામી હોવાના સમાચાર સામે આવી રહ્યા છે। પરિણામના 16 રાઉન્ડમાં કોંગ્રેસ આગળ છે। ગેનીબેન ઠાકોર 5153 મતથી આગળ ચાલી રહ્યા હોવાના હાલ સમાચાર સામે આવી રહ્યા છે। બનાસકાંઠામાં લોકસભા ચૂંટણીમાં રસાકસીનો જંગ જામ્યો છે। હાલ કોંગ્રેસ આગળ હોવાના સમાચાર સામે આવી રહ્યા છે। બનાસકાંઠા બેઠક જેમાં તમામ ગુજરાતવાસીઓ મીટ માંડીને બેઠા છે। મહિલા ઉમેદવારો વચ્ચે જ્યારે કાંટાની ટક્કર જામી હતી, ત્યાં પરિણામના 16 રાઉન્ડમાં કોંગ્રેસ આગળ ચાલતું હોવાના હાલ સમાચાર સામે આવી રહ્યા છે। ગેનીબેન ઠાકોર 5153 મતથી આગળ ચાલી રહ્યા છે। બનાસકાંઠા લોકસભા બેઠકમાં જો હાલ બંને મહિલાઓ ઉમેદવાર હતી, રસાકસીનો જંગ જામ્યો છે। લોકસભા ચૂંટણીમાં રસાકસીનો જે જંગ જામ્યો છે, બનાસકાંઠા બેઠકમાં મહિલા ઉમેદવારો વચ્ચે કાંટાની જે ટક્કર જામી હતી, તેમાં કોંગ્રેસ આગળ હોવાનું સામે આવી રહ્યું છે। પરિણામના 16 રાઉન્ડમાં કોંગ્રેસ આગળ ચાલી રહી છે। કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોર 5153 મતથી આગળ ચાલી રહ્યા છે। બનાસકાંઠામાં લોકસભા ચૂંટણીમાં રસાકસીનો હાલ જે જંગ જામ્યો હતો, બંને પક્ષ તરફથી જે મહિલા ઉમેદવાર ઉતારવામાં આવ્યા હતા, ત્યારે મહિલા ઉમેદવારો વચ્ચે જે કાંટાની ટક્કર જામી હતી, તેમાં બંને મહિલા ઉમેદવારો વચ્ચે કોંગ્રેસના મહિલા ઉમેદવાર હાલ આગળ ચાલી રહ્યા હોવાના સમાચાર સામે આવી રહ્યા છે। પરિણામના 16 રાઉન્ડમાં પણ કોંગ્રેસ આગળ ચાલી રહ્યું છે। ગેનીબેન ઠાકોર 5153 મતના લીડથી આગળ ચાલી રહ્યા છે। બનાસકાંઠામાં કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોર હાલ આગળ ચાલી રહ્યા છે। બનાસકાંઠામાં લોકસભા ચૂંટણીમાં જે બંને પક્ષ તરફથી મહિલા ઉમેદવારો ઉતારવામાં આવ્યા હતા, મહિલા ઉમેદવારો વચ્ચે જે કાંટાની ટક્કર જામી હતી, તેમાં પરિણામના 16 રાઉન્ડમાં કોંગ્રેસ આગળ ચાલી રહી હોવાના સમાચાર સામે આવી રહ્યા છે। જો કાલ કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોર આગળ ચાલી રહ્યા છે। બનાસકાંઠા જે બેઠક ઉપર તમામ ગુજરાતવાસીઓ મીટ માંડીને બેઠા હતા, તેના પરિણામ ઉપર આજે જે તમામ ગુજરાતવાસીઓની નજર છે। હવે બનાસકાંઠા બેઠકમાં મહિલા ઉમેદવારો વચ્ચે જે કાંટાની ટક્કર જામી હતી, બંને પક્ષ તરફથી જ્યારે મહિલા ઉમેદવાર ઉતારવામાં આવ્યા હતા, તે પરિણામના 16 રાઉન્ડમાં કોંગ્રેસ આગળ ચાલી રહ્યું છે। કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોર હાલ આગળ ચાલી રહ્યા હોવાના સમાચાર સામે આવી રહ્યા છે। બનાસકાંઠા લોકસભા ચૂંટણીના બેઠકમાં જો કે હાલ ગેનીબેન ઠાકોર આગળ ચાલી રહ્યા છે। 5153 મતના લીડથી ગેનીબેન હાલ આગળ છે। બંને પક્ષ તરફથી જ્યારે મહિલા ઉમેદવારો ઉતારવામાં આવ્યા હતા, બંને ઉમેદવારોએ જે મહેનત કરી હતી, પરંતુ પરિણામના 16 રાઉન્ડમાં હાલ કોંગ્રેસ આગળ ચાલી રહ્યું છે। કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોર 5153 મત લીડથી આગળ ચાલી રહ્યા છે।
બનાસકાંઠા બેઠક ઉપર તમામ ગુજરાતવાસીઓ જે મીટ માંડીને બેઠા હતા, આજે પરિણામ વચ્ચે પણ બનાસકાંઠા બેઠક ઉપર જે પરિણામ ઉપર પણ જે લોકો તેની ઉપર નજર રાખીને બેઠા છે, તેમાં પણ મહિલા ઉમેદવારો વચ્ચે જે જંગ જામી હતી. બંને પક્ષ તરફથી જ્યારે મહિલા ઉમેદવાર ઉતારવામાં આવ્યા, પરંતુ કોંગ્રેસના મહિલા ઉમેદવાર હાલ આગળ હોવાના સમાચાર સામે આવ્યા છે. બનાસકાંઠા લોકસભા બેઠકમાં જોકે ચૂંટણીમાં રસાકસીનો જંગ જામ્યો, પરિણામમાં પણ જોકે હાલ રસાકસીનો જંગ જામ્યો, પરંતુ હાલ કોંગ્રેસના ઉમેદવાર આગળ ચાલી રહ્યા હોવાના સમાચાર સામે આવ્યા છે. મહિલા ઉમેદવારો વચ્ચે કાંટાની જે ટક્કર જામી હતી, તેમાં કોંગ્રેસના મહિલા ઉમેદવાર હાલ આગળ ચાલી રહ્યા છે. પરિણામના 16 રાઉન્ડમાં પણ કોંગ્રેસ આગળ ચાલી રહ્યું છે. ગેનીબેન ઠાકોર 6000 મતથી હાલ વધુથી હાલ આગળ ચાલી રહ્યા છે. 6000 થી વધુ મતથી પણ હાલ ગેનીબેન ઠાકોર આગળ ચાલી રહ્યા છે. બનાસકાંઠા લોકસભા ચૂંટણીમાં રસાકસીનો જંગ જામ્યો હતો. બંને પક્ષ તરફથી મહિલા ઉમેદવારો ઉતારવામાં આવ્યા. બંને મહિલા ઉમેદવારો વચ્ચે કાંટાની ટક્કર ચાલી. પરિણામના 16 રાઉન્ડ થયા છે. 16 રાઉન્ડમાં કોંગ્રેસ આગળ છે. ગેનીબેન ઠાકોર 6167 મતથી આગળ હોવાના હાલ સમાચાર સામે આવી રહ્યા છે. બનાસકાંઠામાં લોકસભા ચૂંટણીમાં રસાકસીનો જે જંગ જામ્યો હતો. બનાસકાંઠા લોકસભા ચૂંટણીમાં જો કે બંને પક્ષ તરફથી મહિલા ઉમેદવારો ઉતારવામાં આવ્યા હતા. મહિલા ઉમેદવારો વચ્ચે જે કાંટાની ટક્કર જામી હતી, આ તમામમાં જો કે હાલ પરિણામના 16 રાઉન્ડમાં કોંગ્રેસ આગળ ચાલી રહી હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. ગેનીબેન ઠાકોર 6167 મતથી આગળ ચાલી રહ્યા છે. કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોર, જે બનાસની બેન કહેવામાં આવે છે, એ બનાસકાંઠાની સીટ ઉપર બનાસની બેન ગેનીબેન ઠાકોર હાલ આગળ ચાલી રહી છે. 6000 થી પણ વધુ મતની લીડથી હાલ મહિલા ઉમેદવારમાં ગેનીબેન ઠાકોર આગળ ચાલી રહી છે. પરિણામના 16 રાઉન્ડમાં પણ કોંગ્રેસ આગળ ચાલી રહ્યું છે. બનાસકાંઠાની બેઠક જેની પર તમામ ગુજરાતવાસીઓની નજર હતી, હાલ પરિણામમાં પણ બનાસકાંઠાની બેઠક ઉપર તમામ ગુજરાતવાસીઓ મીટ માંડીને બેઠા છે, કારણ કે બંને પક્ષ તરફથી મહિલા ઉમેદવાર ઉતારવામાં આવ્યા. જ્યારે બનાસની બેન ગેનીબેનને જો કે હાલ આગળ ચાલી રહ્યા હોવાનું સમાચાર સામે આવી રહ્યું છે. જો કે બનાસની બેન ગેનીબેનનો એક ટ્રેન્ડ ચાલી રહ્યો હતો, પરંતુ આ ટ્રેન્ડ હજુ પણ ક્યાંક આગળ ચાલી રહ્યો છે. પરિણામના 16 રાઉન્ડમાં પણ કોંગ્રેસ આગળ દેખાઈ રહ્યું છે. ગેનીબેન ઠાકોર હાલ બાજી મારી જાય તેવા હાલ સમાચાર સામે આવી રહ્યા છે, કારણ કે બનાસકાંઠામાં કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોર આગળ ચાલી રહ્યા છે. ગેનીબેન ઠાકોર 6000ના વધુ મતની લીડથી આગળ ચાલી રહ્યા છે. બંને પક્ષ તરફ મહિલા ઉમેદવારો ઉતારવામાં આવ્યા હતા. મહિલા ઉમેદવારો વચ્ચે જે રસાકસીનો જંગ જામ્યો હતો, આજે જે પરિણામ જાહેર થયું છે, ત્યારે ગેનીબેન ઠાકોર 6167 મતની લીડથી આગળ હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. બનાસકાંઠામાં લોકસભા ચૂંટણીમાં રસાકસીના જંગ વચ્ચે ગેનીબેન ઠાકોર આગળ ચાલી રહ્યા છે. કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોર આગળ ચાલી રહ્યા છે. મહિલા ઉમેદવારો વચ્ચે જે કાંટાની ટક્કર હતી, બંને પક્ષે જે મહિલા ઉમેદવારો ઉતાર્યા હતા, પરિણામના આજે 16 રાઉન્ડમાં કોંગ્રેસ આગળ ચાલી રહી હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોર 6167 મતની લીડથી આગળ ચાલી રહ્યું છે. ગુજરાતમાં જો કે લોકસભામાં હાલ ભાજપે મેદાન માર્યું હોવાના સમાચાર સામે આવી રહ્યા છે, પરંતુ બનાસકાંઠામાં ક્યાંક કોંગ્રેસ આગળ ચાલી રહ્યું છે. બનાસકાંઠામાં કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોર આગળ ચાલી રહ્યા છે. જોકે ગુજરાતમાં લોકસભામાં ભાજપે મેદાન માર્યું હોવાના સમાચાર સામે આવી રહ્યા છે, પરંતુ બનાસકાંઠામાં બનાસની બેન ગેનીબેન ઠાકોર આગળ ચાલી રહી હોવાના હાલ સમાચાર સામે આવી રહ્યા છે. 26 બેઠક માટે જે મતગણતરી હાથ ધરવામાં આવી છે, 25 બેઠક માટે જે મતદાન થયું હતું, એક બેઠક બિનહરીફ જાહેર થઈ હતી, તેમાં 26 બેઠક માટે આજે જે મતગણતરી હાથ ધરવામાં આવી છે, તેમાં જો ગુજરાતની વાત કરવામાં આવી તો ગુજરાતમાં લોકસભામાં ભાજપે મેદાન માર્યું હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. જો કે હાલ ગાંધીનગરની વાત કરવામાં આવે તો ગાંધીનગરથી અમિત શાહની જીતના સમાચાર સામે આવી રહ્યા છે. નવસારી બેઠકની જો વાત કરવામાં આવે તો નવસારી બેઠક પરથી CR પાટીલ જીત થઈ હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. પોરબંદર બેઠકની જો વાત કરવામાં આવે તો કોંગ્રેસનો એક ચર્ચિત ચહેરો, કોંગ્રેસનો એક ચહેરો જે ભાજપમાં ગયો, પરંતુ પોરબંદર બેઠક પરથી મનસુખ માંડવિયાની જીત થઈ હોવાના હાલ સમાચાર સામે આવી રહ્યા છે. કોંગ્રેસનો એક ચહેરો જે અર્જુન મોઢવાડિયા જે ભાજપમાં જોડાયા હતા, ત્યારે પોરબંદર બેઠક પર પણ જો કે લોકોની મીટ માંડીને બેઠા હતા, એ પોરબંદર બેઠક પરથી મનસુખ માંડવિયાની જીત થઈ હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. અર્જુનભાઈનો પક્ષ પલટો ક્યાંક ભાજપને ફાયદો કરાવ્યો હોય તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે, કારણ કે પોરબંદર બેઠક પરથી મનસુખ માંડવિયાની જીત થઈ છે. રાજકોટ બેઠક પરની જો વાત કરવામાં આવે તો ક્યાંક ક્ષત્રિય આંદોલન જે છે તે પરસોત્તમ રૂપાલાને નડી જશે એવા જે એંધાણ હતા, પરંતુ આ બધા વચ્ચે પણ રાજકોટ બેઠક પરથી પરસોત્તમ રૂપાલાની જીત થઈ છે. રાજકોટ બેઠક પર ક્ષત્રિય આંદોલન વચ્ચે કોંગ્રેસ દ્વારા પણ એક ચહેરો, મજબૂત ચહેરો ઉતારવામાં આવ્યો, ત્યારે રાજકોટ બેઠક પર તમામ ગુજરાતવાસીઓ મીટ માંડીને બેઠા હતા, કારણ કે ક્યાંક ક્ષત્રિય આંદોલન પરસોત્તમ રૂપાલાને નડી જશે, તેને લઈને ભાજપને પણ અસર થશે. આ બધાના એંધાણ વચ્ચે રાજકોટ બેઠક પરથી પરસોત્તમ રૂપાલાની જીતના સમાચાર સામે આવી રહ્યા છે.
મહેસાણા સીટની જો વાત કરવામાં આવે તો મહેસાણાથી હરિભાઈ પટેલની જીત થઈ છે। કોંગ્રેસ ઉમેદવાર રામજી ઠાકોર હાર્યા હોવાના હાલ સમાચાર સામે આવી રહ્યા છે। આણંદ બેઠકની જો વાત કરવામાં આવે કારણ કે ગુજરાતની 26 બેઠકની આજે જે મતગણતરી હાથ ધરવામાં આવી છે 25 બેઠક ઉપર જે મતદાન થયું હતું એક બેઠક જે બિનહરીફ જાહેર થઈ હતી તેમાં 26 બેઠકની મતગણતરીમાં આજે આણંદથી ભાજપના મિતેશ પટેલની જીત થઈ હોવાના સમાચાર સામે આવી રહ્યા છે જ્યારે કોંગ્રેસના અમિત ચાવડાની હાર થઈ છે। ભાવનગરથી નીમુબેન બાભડિયાની જીત થઈ છે। છોટાઉદેપુર બેઠકની જો વાત કરવામાં આવે તો જસુભાઈ રાઠવાની જીતના હાલ સમાચાર સામે આવી રહ્યા છે। પરંતુ વડોદરાથી ભાજપના હેમાંગ જોશીની જીતના સમાચાર સામે આવી રહ્યા છે। ભરૂચ બેઠક જ્યાં પણ તમામ ગુજરાતવાસીઓ નજર રાખી બેઠા હોય છે તેમાં ભરૂચ બેઠકમાં પણ ભાજપના મનસુખ વસાવાની જીતના સમાચાર સામે આવી રહ્યા છે। અમરેલી બેઠકમાં પણ કોંગ્રેસ દ્વારા મજબૂત ચહેરો ઉતારવામાં આવ્યો પરંતુ ભાજપના ભરત સુતરિયાની જીતના સમાચાર સામે આવી રહ્યા છે। The counting agents in all the constituencies where they are present. मैं सभी काउंटिंग एजेंट से आग्रह करना चाहता हूं कि जब तक पूरा चुनाव खत्म न हो, जब तक उनको सर्टिफिकेट ऑफ विक्ट्री न मिले, वहां से वो उठे नहीं। पहली बात तो ये। दूसरी बात कि जो पोस्टल बैलेट्स हैं उनकी पूरी संख्या, पूरी काउंटिंग पेनल्टीमेट राउंड से पहले होनी चाहिए। ऐसा न हो कि 10वां या आखिर का चरण की काउंटिंग हो जाए और पोस्टल बैलेट की काउंटिंग न हो। ऐसा मत होने दीजिए। ये भी मैं आपसे आग्रह करना चाहता हूं। आप सब चौकन्ने रहिए क्योंकि जो गोदी मीडिया के द्वारा झूठ और फेरेब फैला सकता है वो कुछ भी कर सकता है, तो आप इस बात पे चौकन्ने रहिए। तीसरी बात जो मैं इलेक्शन कमीशन से आग्रह करना चाहता हूं कि उनको हर जल्दी से जल्दी आंकड़े अपडेट करने चाहिए। पीछे मैंने देखा कि लगभग आध घंटा उन्होंने आंकड़े अपडेट नहीं किए, तो मैं उनसे आग्रह करूंगा कि आप इसको कंटिन्यूअसली अपडेट करते रहो। ये बहुत जरूरी है ताकि जनता को पता चले कि रुझान किस तरफ है और कितनी सीटों में कितने दलों के रुझान हो रहे हैं। ये 3 बातें बहुत बहुत जरूरी हैं। अब ये नहीं मुझे मालूम कि आखिर नतीजा क्या होगा, किसकी सरकार बनेगी, लेकिन इतना जरूर है और मैं गोदी मीडिया से भी आग्रह करूंगा कि जब प्रधानमंत्री जी पीछे चल रहे थे तो गोदी मीडिया उसके बारे में कुछ नहीं दिखा रहा था। कुछ मीडिया हाउसेस दिखा रहे थे और जब पीटीआई ने ट्वीट किया तब उन्होंने दिखाना शुरू किया, तो ये ठीक नहीं है। और पहले उनके एक तरफ तस्वीर थी राहुल गांधी की, दूसरी तरफ थी मोदी जी की। अभी तस्वीर राहुल गांधी है और दूसरी तरफ नड्डा जी हैं। साहब ये भी ठीक नहीं है, अच्छा नहीं लगता। आप कितनी भी गोदी मीडिया हो जाइए, इतना भी ना घुसिए, क्योंकि कहीं ना कहीं तो आपकी जवाबदेही होगी ना। द टाइम विल कम, नो मैटर व्हाट हैपेंस, दैट यू विल हैव टू आंसर। All the media channels will have to answer as to how they got these results and how they manipulated, if at all they manipulated. I don't know, they may still get 400, I don't know. But if they don't, somebody will have to answer. What is the role of money? What is the role of the corporate sector? What is the role of the political party in manipulating these results? Is that an offense? Is that an offense? I don't know. These are questions that have to be asked, because exit polls one after the other, not an exception, except for 1 or 2, showed a runaway victory. But the fact of the matter is, any government ultimately is answerable to the people. The government is not supreme, it is the people of India in a democracy who are supreme. And you can't fool the people all the time. You can fool the people some of the time.
and the lies that were spread and the hate mongering that was done. अगर उनकी 239 सीटों पे अभी रुझान उनका चल रहा है तो निश्चित रूप से 303 तक तो आने नहीं वाले, 303 तक भी नहीं आने वाले। बात तो 360 की हो रही थी, 400 की हो रही थी, 370 की हो रही थी। और ऐसे ऐसे दिग्गज लोग जो मीडिया के माहिर हैं, जो सेफोलॉजिस्ट हैं, उनका क्या साइंटिफिक रिसर्च रहा होगा, ये तो मैं मतलब कि हैरान हूं। वो शायद सभी को तो गलती नहीं लग सकती, कोई ना कोई तो उनमें से ठीक होगा। अगर सभी को ही ऐसी गलती लग रही है, ऐसा एग्जिट पोल सभी दे रहे हैं, तो फिर तो दाल में कुछ ना कुछ काला है ना, कि सभी की इस बात में रजामंदी कैसे हो गई। वो तो अलग अलग अपने करते हैं, एग्जिट पोल अलग अलग करते होंगे, लेकिन एक यूनिफॉर्म एग्जिट पोल लग रहा था। हाँ? और मतलब कि गुजरात में आपको मालूम है कितने लोगों को धंधों में फायदा हुआ होगा, सेंसेक्स बढ़ी, फायदा हुआ, तो मतलब कि ये लोग हारते हारते भी फायदा कर रहे हैं। क्या कहेंगे? अभी गिनती चल रही है और जो शुरुआती रुझान जो सामने आए हैं, मैं समझता हूं जो हमारे को जो आशाएं थी, उन आशाओं के अनुरूप ये शुरुआती रुझान दिखाई दे रहे हैं हमारे पूरे प्रदेश में। मैं सभी हरियाणा वासियों का, अपने रोहतक लोकसभा क्षेत्र वासियों का बहुत बहुत कोटि कोटि धन्यवाद करता हूं, दिल से धन्यवाद करता हूं। ऐसा लगता है कि लोगों ने जितना आशीर्वाद दिया है वो उम्मीद से भी ज्यादा आशीर्वाद लोग दे रहे हैं। बाकी अभी ये शुरुआत के रुझान हैं, जब पूरी गिनती हो जाएगी उसके बाद ही मैं कोई और टिप्पणी आपको करूंगा। जिस तरह वार्डन बढ़ रहा है सबसे बाजार में तेजी आई है, जैसा कि प्रधानमंत्री ने अपने इंटरव्यू में भी कहा था, उसके बाद दाम भी बढ़ गए कई चीज़ों के और लगातार शेयर के भी दाम बढ़ रहे हैं। इसको किस तरीके से? निश्चित ये जानबूझकर दिखाया गया है कि एक ऐसे एग्जिट पोल दिखाओ जिससे ये समझ में आवे लोगों को कि नहीं हमारी सरकार बन रही है तो वो शेयर मार्केट बढ़ेगा, और ये पैसे के खिलाड़ी हैं, इन्होंने अपने लोगों से पैसे लगा रखे हैं, अपना सारा पैसा निकाल के घर बैठ गए। और ये साबित करता है कि इनकी सरकार जाले, इन्होंने फर्जी फेक ये एग्जिट पोल कराकर अपना पैसा सुरक्षित कर लिया और आम जनता परेशान होगी। के मंदिर में दर्शन कर मैं अभिषेक जी के घर में हूं और इस वक्त बहुत अच्छा सा एक माहौल है यहाँ पर, और मुझे खुशी हो रही है कि हम बहुत अच्छी तरह से हमारी जीत हो रही है। तो मैं चाहूंगी कि पूरा देश का भी जीत हो जाए हमारी तरफ से, हमारी पार्टी की जीत हो जाए तो बहुत ही अच्छा हो जाएगा। दैट इज माई विश। इसी प्रार्थना के लिए मैं आई हूँ यहाँ। भगवान से प्रार्थना करेंगे कि मोदी जी आए, मोदी जी वापस प्रधानमंत्री बने और देश का जो उन्नति हो रही है, विकास हो रही है, वो आगे और बढ़े। सोनिया गांधी ने कहा है कि जो एग्जिट पोल आए हैं उनके विपरीत नतीजे देखने को मिलेंगे। अभी देखेंगे ना हम लोग, अभी वेट करेंगे, अभी थोड़ी रिजल्ट आ गया, तो स्टिल टाइम इज देयर, सो एवरीथिंग विल बी फाइन। राधा रमन जी विल टेक केयर। सर, लोकसभा चुनाव की मतगणना जारी है, जो नतीजे आ रहे हैं वो एग्जिट पोल से बिल्कुल अपोजिट आ रहे हैं, आप किस तरह इसको देख रहे हैं? बिल्कुल अपोजिट आएंगे। अभी जहां एनडीए के उम्मीदवार आगे भी दिखाई दे रहे हैं, बहुत कम वोटों से आगे हैं। लोगों ने परिवर्तन के लिए वोट किया है, और जिस तरीके का वातावरण बनाया जा रहा था, कहा जा रहा था कि लाखों वोटों से जो है एनडीए के उम्मीदवार जीत रहे हैं और बड़ा वो है, बड़ा माहौल है, 400 के पार का माहौल है, वो चीज नहीं दिखाई दे रही है। जहां हैं भी बड़े क्लोज कंटेस्ट में हैं। सर, जो नतीजे आ रहे हैं, बड़े बड़े दिग्गज काफी पीछे चल रहे हैं, उसे किस तरह देख रहे हैं आप? जो बीजेपी में लगातार दावा कर रहे थे जीत का, तो वो काफी पीछे चल रहे हैं, उन्हें किस तरह से, उनके लिए क्या कहेंगे? वहां तो केवल 2 ही दिग्गज हैं, बाकी तो सब गज हैं। दिग्गज तो 2 ही हैं, और दोनों में से भी एक दिग्गज पहले पीछे भी गए। ऐसा कभी हुआ नहीं। सर, जो नतीजे ऐसा कभी हुआ नहीं कि प्रधानमंत्री जी किसी राउंड में कभी पीछे हुए हो। ये पहली बार है प्रधानमंत्री जी 2 राउंड में पीछे हुए। सर, जो नतीजे आ रहे हैं, आपको लग रहा है इंडिया गठबंधन सरकार बनाएगी? देखते हैं, हमें उम्मीद है, हमें पूरी उम्मीद है कि अंतिम जिस समय तक रिजल्ट आएंगे और इंडिया को बहुमत मिलेगा।
देखिए, अभी शुरुआत में बस इतना ही कहना चाहूँगा कि राहुल गांधी जी ने जो कहा कि कुछ दिन पहले जो पोल, एग्जिट पोल निकले हैं वो मोदी पोल है, वो बात सच साबित हो चुकी है। क्योंकि एग्जिट पोल के जो आंकड़े आए थे उसके विपरीत आज हमें ज़मीनी सच्चाई दिख रही है। और इसीलिए इस वक्त में क्योंकि और भी बहुत राउंड्स अभी गिनने बाकी हैं, मैं इस वक्त में इतना ही कहना चाहूँगा। आपका हिसाब से हो रहा है? देखिए, मैं अभी 2 काउंटिंग सेंटर में स्वयं मैं होके आया हूं और वहां की परिस्थिति से वर्तमान में मैं संतुष्ट हूं। The alliance consisting of Telugu Desam Party, BJP Party and Janasena Party, we are going to get a landslide victory in these elections. We may get more than 161 seats in Assembly and all 25 seats for Parliament we are going to get. The experience, 14 years he worked as the Chief Minister of the state, Chandrababu Naidu, his experience, and the image and charisma of Sri Modi ji as the Prime Minister of this great country, and cinematic charisma superstar Pawan Kalyan's image. All these clubbed together, the public have lot of confidence in this alliance. Public rejected Mr. Jagan Mohan Reddy's rule, and they are giving a landslide victory to this alliance consisting of these 3 parties. Few rounds have completed till this. This will continue, my brother. This speed, this majority, this will continue, and a landslide victory. Even we may cross 161 seats also. We may cross, definitely. Public, these voters of Andhra Pradesh, they took a decision to get rid of the rule of Mr. Jagan Mohan Reddy, which is non-democratic and which is against the constitution. The public have rejected his rule in toto, absolutely. Even though after seeing these exit polls, SRCP is confident that they will get. They are not confident. In Telugu, we have a salt, what is called this Dimpudu Kalamasha. While carrying a coffin of a dead body, 3 times they will get down and they will call the name of the deceased, thinking that they will come up. Like that, he is having this hope. He will not get in. There is very doubt whether he is going to get double digit or he may confine to single digit. भारतीय जनता पार्टी ने हिमाचल प्रदेश में जो रुझान अभी तक देखते हैं, 4 सीटों पर भारतीय जनता पार्टी भारी बढ़त बनाए हुए है और फिर एक बार 4 की 4 लोकसभा सीटें हैं आदरणीय नरेंद्र मोदी जी, भारतीय जनता पार्टी एनडीए के पक्ष में दिख रही हैं। हर बार हिमाचल ने 100% रिजल्ट दिया है, इस बार भी हिमाचल ने 100% रिजल्ट दिया है। बाकी कैसे देखते हैं आप कि एक बार फिर से मोदी सरकार होने वाली है? निश्चित तौर पर देश भर में एनडीए लीड कर रहा है और मुझे पूर्ण विश्वास है कि जब शाम तक पूरे नतीजे आएंगे, स्थिति स्पष्ट होगी। भारतीय जनता पार्टी एनडीए फिर एक बार, तीसरी बार मोदी जी के नेतृत्व में सरकार बनाएगा, क्योंकि देश को स्थिर और निरंतर सरकार चाहिए, एक ईमानदार दमदार नेता चाहिए और आज जो दुनिया की उम्मीदें भारत से हैं उन पे खरा उतरने के लिए ये निरंतरता और स्थिरता बहुत आवश्यक है। और जो देश की अर्थव्यवस्था लगातार आगे बढ़ रही है उसको और गति देने के लिए, विकासात्मक कार्यों को गति देने के लिए इस सरकार का, एनडीए की सरकार का फिर से सत्ता में आना आवश्यक था और जनता ने उसके पक्ष में मतदान किया। एक्सपेक्ट कर रहे हैं आप? आंकड़े सबके सामने आ रहे हैं और मुझे लगता है जब तक पूरे आंकड़े आएंगे शानदार रिजल्ट एक बार फिर होगा, क्योंकि तीसरी बार सरकार बनाना अपने आप में कई बार चुनौती होता है, लेकिन असंभव को भी संभव करके दिखाएंगे। देखिए, लोकतंत्र के इस महापर्व की आज पूर्णाहुति है और जैसा कि देश की जनता ने भी विश्वास जताया है हमारे यशस्वी प्रधानमंत्री नरेंद्र मोदी जी के प्रति, भारतीय जनता पार्टी के प्रति, हमारे नेताओं के प्रति, अमित शाह जी के प्रति, और मैं समझता हूं आज वही इतिहास लिखा जा रहा है। लगभग जो हम मान के चल रहे थे 350 के आसपास रहेगा एनडीए का ग्राफ, 340 से लेकर 350-60 के आसपास, हम उसी तरफ बढ़ रहे हैं। अभी चौथा राउंड ही पूरा हुआ है, आगे के राउंडों में ये स्थिति में और बदलाव आएगा। हम इंतजार करेंगे शाम तक
और मैं धन्यवाद देता हूं अपने क्षेत्र की जनता का। इन 4 राउंडों में मुझे भी उन्होंने 1 लाख से अधिक मतों से बहुमत दिया है। मैं कृतज्ञ हूं अपने क्षेत्र की जनता का, अपने प्रधानमंत्री जी का, अपने गृह मंत्री जी का, अपने मुख्यमंत्री जी का, जिन्होंने मुझे ये जिम्मेदारी दी और ये मौका दिया कि मैं अपने क्षेत्र का प्रतिनिधित्व कर सकूं। हम उससे ज्यादा होंगे। पिछले बार 3,35,000 वोट से हम जीते थे। इस बार उम्मीद है कि 4 लाख से ऊपर वोटों से हम जब जीते। सब अच्छा है भैया, स्थिति बहुत अच्छी है। काउंटिंग खत्म होने दीजिए, 50,000 से लीड कर रहे हैं। 50,000 से लीड काउंटिंग खत्म होने दीजिए, अभी बाकी राउंड पड़े हैं, ठीक है, फिर उसके बाद बात करेंगे। जिस तरह से आपकी वोट की बढ़त हो रही है, आप किसी श्रेय देंगे? यहाँ की जनता और गांधी परिवार को। Request the counting agents in all the constituencies where they are present. मैं सभी काउंटिंग एजेंट से आग्रह करना चाहता हूं कि जब तक पूरा चुनाव खत्म न हो, जब तक उनको सर्टिफिकेट ऑफ विक्ट्री न मिले, वहां से वो उठे नहीं। पहली बात तो ये। दूसरी बात कि जो पोस्टल बैलेट्स हैं उनकी पूरी संख्या, पूरी काउंटिंग पेनल्टीमेट राउंड से पहले होनी चाहिए। ऐसा न हो कि 10वां या आखिर का चरण की काउंटिंग हो जाए और पोस्टल बैलेट की काउंटिंग न हो। ऐसा मत होने दीजिए। ये भी मैं आपसे आग्रह करना चाहता हूं। आप सब चौकन्ने रहिए, क्योंकि जो गोदी मीडिया के द्वारा झूठ और फेरेब फैला सकता है, वो कुछ भी कर सकता है। तो आप इस बात पे चौकन्ने रहिए। तीसरी बात जो मैं इलेक्शन कमीशन से आग्रह करना चाहता हूं कि उनको हर जल्दी से जल्दी आंकड़े अपडेट करने चाहिए। पीछे मैंने देखा कि लगभग 8 घंटा उन्होंने आंकड़े अपडेट नहीं किए। तो मैं उनसे आग्रह करूंगा कि आप इसको कंटिन्यूअसली अपडेट करते रहो। ये बहुत जरूरी है ताकि जनता को पता चले कि रुझान किस तरफ है और कितनी सीटों में कितने दलों के रुझान हो रहे हैं। ये 3 बातें बहुत बहुत जरूरी हैं। अब ये नहीं मुझे मालूम कि आखिर नतीजा क्या होगा, किसकी सरकार बनेगी, लेकिन इतना जरूर है और मैं गोदी मीडिया से भी आग्रह करूंगा कि जब प्रधानमंत्री जी पीछे चल रहे थे तो गोदी मीडिया उसके बारे में कुछ नहीं दिखा रहा था। कुछ मीडिया हाउसेस दिखा रहे थे और जब पीटीआई ने ट्वीट किया तब उन्होंने दिखाना शुरू किया। तो ये ठीक नहीं है। और पहले उनके एक तरफ तस्वीर थी राहुल गांधी की, दूसरी तरफ थी मोदी जी की। अभी तस्वीर राहुल गांधी है और दूसरी तरफ नड्डा जी हैं। साहब ये भी ठीक नहीं है, अच्छा नहीं लगता। आप कितनी भी गोदी मीडिया हो जाइए, इतना भी ना घुसिए, क्योंकि कहीं ना कहीं तो आपकी जवाबदेही होगी ना। द टाइम विल कम, नो मैटर व्हाट हैपेंस, दैट यू विल हैव टू आंसर। All the media channels will have to answer as to how they got these results and how they manipulated, if at all they manipulated. I don't know, they may still get 400, I don't know. But if they don't, somebody will have to answer. What is the role of money? What is the role of the corporate sector? What is the role of the political party in manipulating these results? Is that an offense? Is that an offense? I don't know. These are questions that have to be asked, because exit polls one after the other, not an exception, except for 1 or 2, showed a runaway victory. But the fact of the matter is, any government ultimately is answerable to the people. The government is not supreme, it is the people of India and a democracy who are supreme. And you can't fool the people all the time. You can fool the people some of the time. And the lies that were spread and the hate mongering that was done
अगर उनकी 239 सीटों पे अभी रुझान उनका चल रहा है तो निश्चित रूप से 303 तक तो आने नहीं वाले, 303 तक भी नहीं आने वाले। बात तो 360 की हो रही थी, 400 की हो रही थी, 370 की हो रही थी। और ऐसे ऐसे दिग्गज लोग जो मीडिया के माहिर हैं, जो सेफोलॉजिस्ट हैं, उनका क्या साइंटिफिक रिसर्च रहा होगा, ये तो मैं मतलब के हैरान हूं। वो शायद सभी को तो गलती नहीं लग सकती, कोई ना कोई तो उनमें से ठीक होगा। अगर सभी को ही ऐसी गलती लग रही है, ऐसा एग्जिट पोल सभी दे रहे हैं, तो फिर तो दाल में कुछ ना कुछ काला है ना, कि सभी की इस बात में रजामंदी कैसे हो गई। वो तो अलग अलग अपने करते हैं, एग्जिट पोल अलग अलग करते होंगे, लेकिन एक यूनिफॉर्म एग्जिट पोल लग रहा था। हाँ? और मतलब ये गुजरात में आपको मालूम है कितने लोगों को धंधों में फायदा हुआ होगा, सेंसेक्स बड़ी, फायदा हुआ, तो मतलब कि ये लोग हारते हारते भी फायदा कर। क्या कहेंगे? अभी गिनती चल रही है और जो शुरुआती रुझान जो सामने आए हैं, मैं समझता हूं जो हमारे को जो आशाएं थी, उन आशाओं के अनुरूप ये शुरुआती रुझान दिखाई दे रहे हैं हमारे पूरे प्रदेश में। मैं सभी हरियाणा वासियों का, अपने रोहतक लोकसभा क्षेत्र वासियों का बहुत बहुत कोटि कोटि धन्यवाद करता हूं, दिल से धन्यवाद करता हूं। ऐसा लगता है कि लोगों ने जितना आशीर्वाद दिया है वो उम्मीद से भी ज्यादा आशीर्वाद लोग दे रहे हैं। बाकी अब ये शुरुआत के रुझान हैं, जब पूरी गिनती हो जाएगी उसके बाद ही मैं कोई और टिप्पणी आपको करूंगा। जिस तरह उत्पादन बढ़ रहा है सबसे, जो बाजार में तेजी आई है, जैसा कि प्रधानमंत्री ने अपने इंटरव्यू में भी कहा था, उसके बाद दाम भी बढ़ गए कई चीजों के, और लगातार शेयर के भी दाम बढ़ रहे हैं, इसको किस तरीके से? निश्चित ये जानबूझकर दिखाया गया है कि एक ऐसे एग्जिट पोल दिखाओ जिससे ये समझ में आवे लोगों को कि नहीं हमारी सरकार बन रही है तो वो शेयर मार्केट बढ़ेगा, और ये पैसे के खिलाड़ी हैं, इन्होंने अपने लोगों से पैसे लगा रखे हैं, अपना सारा पैसा निकाल के घर बैठ गए, और ये साबित करता है कि इनकी सरकार जाले, इन्होंने फर्जी फेक ये एग्जिट पोल कराकर अपना पैसा सुरक्षित कर लिया और आम जनता परेशान होगी। ये मंदिर में दर्शन कर मैं अभिषेक जी के घर में हूँ और इस वक्त बहुत अच्छा सा एक माहौल है यहाँ पर, और मुझे खुशी हो रही है कि हम बहुत अच्छी तरह से हमारी जीत हो रही है। तो मैं चाहूंगी कि पूरा देश का भी जीत हो जाए हमारी तरफ से, हमारी पार्टी की जीत हो जाए तो बहुत ही अच्छा हो जाएगा। दैट इज माई विश। इसी प्रार्थना के लिए मैं आई हूँ यहाँ। भगवान से प्रार्थना करेंगे कि मोदी जी आए, मोदी जी वापस प्रधानमंत्री बने और देश का जो उन्नति हो रही है, विकास हो रही है, वो आगे और बढ़े। सोनिया गांधी ने कहा है कि जो एग्जिट पोल आए होंगे विपरीत नतीजे देखने को मिलेंगे। अभी देखेंगे ना हम लोग, अभी वेट करेंगे, अभी थोड़ी रिजल्ट आ गया, तो स्टिल टाइम इज देयर, सो एवरीथिंग विल बी फाइन। राधा रमन जी विल टेक केयर। सर, लोकसभा चुनाव की मतगणना जारी है, जो नतीजे आ रहे हैं वो एग्जिट पोल से बिल्कुल अपोजिट आ रहे हैं, आप किस तरह इसको देख रहे हैं? बिल्कुल अपोजिट आएंगे। अभी जहां एनडीए के उम्मीदवार आगे भी दिखाई दे रहे हैं, बहुत कम वोटों से आगे हैं। लोगों ने परिवर्तन के लिए वोट किया है, और जिस तरीके का वातावरण बनाया जा रहा था, कहा जा रहा था कि लाखों वोटों से जो है एनडीए के उम्मीदवार जीत रहे हैं, और बड़ा माहौल है, 400 के पार का माहौल है, वो चीज नहीं दिखाई दे रही है। जहां हैं भी बड़े क्लोज कंटेस्ट में हैं। सर, जो नतीजे आ रहे हैं, बड़े बड़े दिग्गज काफी पीछे चल रहे हैं, उसे किस तरह देख रहे हैं आप? जो बीजेपी में लगातार दावा कर रहे थे जीत का, तो वो काफी पीछे चल रहे हैं, उन्हें किस तरह से, उनके लिए क्या कहेंगे? वहां तो केवल 2 ही दिग्गज हैं, बाकी तो सब गज हैं। दिग्गज तो 2 ही हैं, और दोनों में से भी एक दिग्गज पहले पीछे भी गए। ऐसा कभी हुआ नहीं। सर, जो नतीजे ऐसा कभी हुआ नहीं कि प्रधानमंत्री जी किसी राउंड में कभी पीछे हुए हो। ये पहली बार है प्रधानमंत्री जी 2 राउंड में पीछे हुए। सर, जो नतीजे आ रहे हैं, आपको लग रहा है इंडिया गठबंधन सरकार बनाएगी? देखते हैं, हमें उम्मीद है, हमें पूरी उम्मीद है कि अंतिम जिस समय तक रिजल्ट आएंगे और इंडिया को बहुमत मिलेगा। देखिए, अभी शुरुआत में बस इतना ही कहना चाहूंगा कि राहुल गांधी जी ने जो कहा कि कुछ दिन पहले जो
पोल एग्जिट पोल निकले हैं वो मोदी पोल है, वो बात सच साबित हो चुकी है। क्योंकि एग्जिट पोल के जो आंकड़े आए थे उसके विपरीत आज हमें जमीनी सच्चाई दिख रही है। और इसीलिए इस वक्त में क्योंकि और भी बहुत राउंड्स अभी गिनने बाकी हैं, मैं इस वक्त में इतना ही कहना चाहूँगा। आपका हिसाब से हो रहा है? देखिए, मैं अभी 2 काउंटिंग सेंटर में स्वयं मैं होके आया हूं और वहां की परिस्थिति से वर्तमान में मैं संतुष्ट हूं। The alliance consisting of Telugudesam Party, BJP Party and Janasena Party, we are going to get a landslide victory in these elections. We may get more than 161 seats in Assembly and all 25 seats for Parliament we are going to get. The experience, 14 years he worked as the Chief Minister of the state, Chandrababu Naidu, his experience, and the image and charisma of Sri Modi ji as the Prime Minister of this great country, and cinematic charisma superstar Pawan Kalyan's image. All these clubbed together, the public have lot of confidence in this alliance. Public rejected Mr. Jagan Mohan Reddy's rule, and they are giving a landslide victory to this alliance consisting of these 3 parties. Few rounds have completed till this. This will continue, my brother. This speed, this majority, this will continue, and a landslide victory. Even we may cross 161 seats also. We may cross definitely. Public, these voters of Andhra Pradesh, they took a decision to get rid of the rule of Mr. Jagan Mohan Reddy, which is non-democratic and which is against the constitution. The public have rejected his rule in toto, absolutely. Even though after seeing these exit polls, ISRCP is confident that they will get. They are not confident. In Telugu, we have a salt, what is called this Dimpudu Kalamasha. While carrying a coffin of a dead body, 3 times they will get down and they will call the name of the deceased, thinking that they will come up. Like that, he is having this hope. He will not get in. There is very doubt whether he is going to get double digit or he may confine to single digit. भारतीय जनता पार्टी ने हिमाचल प्रदेश में जो रुझान अभी तक देखते हैं, 4 सीटों पर भारतीय जनता पार्टी भारी बढ़त बनाए हुए है और फिर एक बार 4 की 4 लोकसभा सीटें हैं आदरणीय नरेंद्र मोदी जी भारतीय जनता पार्टी एनडीए के पक्ष में दिख रही हैं। हर बार हिमाचल ने 100% रिजल्ट दिया है, इस बार भी हिमाचल ने 100% रिजल्ट दिया है। बाकी कैसे देखते हैं आप कि एक बार फिर से मोदी सरकार होने वाली है? निश्चित तौर पर देश भर में एनडीए लीड कर रहा है और मुझे पूर्ण विश्वास है कि जब शाम तक पूरे नतीजे आएंगे, स्थिति स्पष्ट होगी। भारतीय जनता पार्टी एनडीए फिर एक बार, तीसरी बार मोदी जी के नेतृत्व में सरकार बनाएगा, क्योंकि देश को स्थिर और निरंतर सरकार चाहिए, एक ईमानदार दमदार नेता चाहिए और आज जो दुनिया की उम्मीदें भारत से हैं उन पे खरा उतरने के लिए ये निरंतरता और स्थिरता बहुत आवश्यक है। और जो देश की अर्थव्यवस्था लगातार आगे बढ़ रही है उसको और गति देने के लिए, विकासात्मक कार्यों को गति देने के लिए इस सरकार का, एनडीए की सरकार का फिर से सत्ता में आना आवश्यक था और जनता ने उसके पक्ष में मतदान किया। आंकड़े सबके सामने आ रहे हैं और मुझे लगता है जब तक पूरे आंकड़े आएंगे शानदार रिजल्ट एक बार फिर होगा, क्योंकि तीसरी बार सरकार बनाना अपने आप में कई बार चुनौती होता है, लेकिन असंभव को भी संभव करके दिखाएंगे। देखिए, लोकतंत्र के इस महापर्व की आज पूर्णाहुति है और जैसा कि देश की जनता ने भी विश्वास जताया है हमारे यशस्वी प्रधानमंत्री नरेंद्र मोदी जी के प्रति, भारतीय जनता पार्टी के प्रति, हमारे नेताओं के प्रति, अमित शाह जी के प्रति, और मैं समझता हूं आज वही इतिहास लिखा जा रहा है। लगभग जो हम मान के चल रहे थे 350 के आसपास रहेगा एनडीए का ग्राफ, 340 से लेकर 350-60 के आसपास, हम उसी तरफ बढ़ रहे हैं। अभी चौथा राउंड ही पूरा हुआ है, आगे के राउंडों में ये स्थिति में और बदलाव आएगा। हम इंतजार करेंगे शाम तक और मैं धन्यवाद देता हूं अपने क्षेत्र की जनता का। इन 4 राउंडों में मुझे भी उन्होंने 1 लाख से अधिक मतों से बहुमत दिया है।
मैं कृतज्ञ हूं अपने क्षेत्र की जनता का, अपने प्रधानमंत्री जी का, अपने गृह मंत्री जी का, अपने मुख्यमंत्री जी का, जिन्होंने मुझे ये जिम्मेदारी दी और ये मौका दिया कि मैं अपने क्षेत्र का प्रतिनिधित्व कर सकूं। हम उससे ज्यादा होंगे। पिछले बार 3,35,000 वोट से हम जीते थे। इस बार उम्मीद है कि 4 लाख से ऊपर वोटों से हम लोग जीते। सब अच्छा है भैया, स्थिति बहुत अच्छी है। काउंटिंग खत्म होने दीजिए, 50,000 से लीड कर रहे हैं। काउंटिंग खत्म होने दीजिए, अभी बाकी राउंड पड़े हैं, ठीक है, फिर उसके बाद बात करेंगे। जिस तरह से आपकी वोट की बढ़त हो रही है, आप किसे श्रेय देंगे? यहाँ की जनता और गांधी परिवार को। જે પંચમહાલમાં પહેલા જ દિવસથી જ્યારથી ઉમેદવાર તરીકે હું જાહેર થયો તે દિવસથી તમે જે તમામ મતદારોનો ઉત્સાહ જે આજે જે આપણે પહેલા દિવસથી જે કીધું હતું 5 લાખ પ્લસ થઈશું, જે તમને પરિણામ આજે આપણને મળ્યું છે, અને આ તમામ જીત મારી નહીં, મારા કાર્યકર્તાઓની જીત છે, અને નરેન્દ્રભાઈ મોદી સાહેબની જે વિકાસલક્ષી યોજનાઓ છે એ યોજનાઓ જે નીચેના ગ્રામ્યો સુધી પહોંચી છે તેની જીત છે। સાહેબ, સૌપ્રથમ કાર્યો કયા કરશો? મારા સમક્ષ જે કંઈક શિક્ષણલક્ષી કાર્ય છે કે યુવાઓને લગતા જે કંઈ કામો હશે કે ખેડૂતોને લગતા જે કંઈ કામો હશે તેનું પહેલું પ્રાધાન્ય આપે। 3 જિલ્લાનો મોટો વિસ્તાર છે, ચેલેન્જ પણ છે। વિસ્તાર મોટો હોય, જેની કામ કરવાની પદ્ધતિનું સેટિંગ થઈ જાય તો એમાં કોઈ તકલીફ નથી પડતી। લોકશાહીના પર્વમાં સૌરાષ્ટ્રના હૃદય સમાન રાજકોટ વાસીઓના આશીર્વાદથી ભારતીય જનતા પાર્ટી એ બહુમતી તરફ આગળ વધી રહી છે, ત્યારે ભારતીય જનતા પાર્ટી અને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર બંનેને અભિનંદન પાઠવું છું। આપ સૌ એના સાક્ષી છો, આ રાજકોટનું રણ મેદાન એ સાંસદ બનવાની હરીફાઈ નથી। રાજકોટની લડાઈ કોઈ વ્યક્તિથી વ્યક્તિ વિરુદ્ધની લડાઈ નથી, કોઈ પાર્ટીથી પાર્ટી વિરુદ્ધની લડાઈ નથી। રાજકોટનું રણ મેદાન એ સંવિધાનને બચાવવાની, સંવિધાનિક અધિકારોને આગળ ધપાવવાની અને સત્તામાં બેઠેલા લોકોના અહંકારને ઓગાળવા માટેની લડાઈ હતી। મને લાગે છે કે ક્યાંય સ્વાર્થ અને ભયની દીવાર વચ્ચે ગુલામ બનાવેલા ગુજરાતની અંદર સામાન્ય માણસને ક્યાંય ડરાવવામાં, ક્યાંય ધમકાવવામાં, ક્યાંય ભરમાવવામાં ભારતીય જનતા પાર્ટી સફળ થઈ છે, પણ સફળતા માટે એને અભિનંદન। હું હંમેશા કહેતો આવ્યો છું કે આ 2024ની ચૂંટણીઓ એ 2004નું પુનરાવર્તન કરવા તરફ કદાચ આગળ વધી રહી છે, અને જે સમગ્ર દેશમાં રુઝાન સામે આવી રહ્યા છે એ મુજબ હજુ પણ હું આશાવાદી છું કે આ દેશના લોકો એ સત્તા પરિવર્તન કરવા માટે આદેશ આપ્યો છે, અને દેશમાં ક્યાંય મંદીને હરાવવા, મોંઘવારીને હરાવવા, બેરોજગારીને હરાવવા, અત્યાચાર અને ભ્રષ્ટાચારને હરાવવા માટે થઈને દેશના લોકો એ સત્તા પરિવર્તન માટે આશીર્વાદ આપશે, ઇન્ડિયા ગઠબંધનની સરકાર બનશે। વિજાપુરની જનતાનો અને વિજાપુરના મતદાતાઓનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર માનું છું કે 1.5 વર્ષના સમયગાળામાં મારા ઉપર ફરીથી વિશ્વાસ રાખીને જંગી બહુમતીથી મને જીતાડ્યો। સાથે સાથે મહેસાણા જિલ્લાની જનતાનો પણ આભાર માનું છું કે લોકસભામાં હરિભાઈને પણ 3 લાખ કરતાં વધારે મતો લીડ આપીને જીતાડ્યા છે, એ બદલ મહેસાણા જિલ્લાની અને વિજાપુરના આભાર માનું છું। સાથે સાથે મારા ઉપર જેમને વિશ્વાસ મૂક્યો અને ભારતનું હાઈકમાન્ડ નરેન્દ્રભાઈ મોદી સાહેબ હોય, સાહેબ હોય, અને ગુજરાતનું હાઈકમાન્ડ પાટીલ સાહેબ હોય કે ભૂપેન્દ્રભાઈ પટેલ હોય, જિલ્લાનું હાઈકમાન્ડ અમારા રાજકોટ અને તાલુકાનું સંગઠન, શહેરનું સંગઠન, યુવા સંગઠન, મહિલા સંગઠન, આ બધા જ લોકોએ દિલ મિલાવીને અને કોંગ્રેસના જેટલા કાર્યકરો આગેવાનો આવતા એ બધાને અપનાવીને, હૃદયથી અપનાવીને જે સાથે મળીને કામ કર્યું અને વિજાપુરની જનતાએ મારા પર વિશ્વાસ રાખ્યો, એ બધા આ બધા જ લોકોનો હૃદયપૂર્વક આભાર માનું છું। સાથે સાથે પ્રેસ મીડિયાનો પણ આભાર માનું છું કે કોંગ્રેસમાંથી ભાજપમાં આવવા છતાં સહેજ પણ કોઈ વાત નહીં કરતા ફક્ત વિશેષ અને ભારતીય જનતા પક્ષની બહાર મૂકીને મને જીતાડવામાં એમને પણ ફાળો આપ્યો। સાહેબ, વિસ્તારના વિકાસ માટે શું કરશો? વિસ્તારના વિકાસ માટે જે કોંગ્રેસમાંથી કામ કરતો એનાથી 10 ગણું કામ કરીને વિકાસના કામો આગળ જતો રહે, અને મને ભારતીય જનતા પક્ષની સંગઠન બહુ સારી મળી છે। તાલુકા પંચાયત પણ ભાજપની છે અને નગરપાલિકા પણ ભવિષ્યમાં ભાજપની બનવાની છે। વિકાસના કામોમાં કોઈ અડચણ આવશે નહીં, પૂર ઝડપે વિકાસના કામો કરશે। જીતના કારણે મુખ્યમંત્રી
વિજાપુર વિધાનસભાની પેટા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર સીજી ચાવડાની સીજી ચાવડા છતાં ક્યાંક ને ક્યાંક તેમના સમર્થકોમાં ખુશી જોવા મળી છે. જે રીતે અને જેને મારા પર વિશ્વાસ રાખીને એને ફરીથી મને મેદાનમાં મૂક્યું એવું ગુજરાત હાઈકમાન્ડ અને દિલ્હીના હાઈકમાન્ડ પણ पोरबंदर विधानसभा ही नहीं, पूरे गुजरात में भारतीय जनता पार्टी की ऐतिहासिक जीत हो रही है और तीसरी दफा हमारे यशस्वी प्रधानमंत्री नरेंद्र भाई प्रधानमंत्री पद की ओर आगे बढ़ रहे हैं. उसी समय पोरबंदर विधानसभा और पोरबंदर लोकसभा दोनों बैठक पर ये भारतीय जनता पार्टी रिकॉर्ड ब्रेक लीड से जीत रही है. जब तक पोरबंदर विधानसभा का सवाल है, मैं ये सीट में 1,17,000 वोटों से जीत चुका हूं, जबकि हमारे केंद्रीय मंत्री और देश के वरिष्ठ नेता डॉक्टर मनसुख भाई मांडविया भी यहाँ रिकॉर्ड ब्रेक लीड से जीत रहे हैं. और मुझे अपेक्षा है कि गुजरात में 26 में से 26 सीट हम जीतेंगे. एक सीट तो हम ऑलरेडी जीत चुके हैं अनकॉन्टेस्टेड, जबकि दूसरी जो 25 सीट की चुनाव हो रही है, गिनती हो रही है, वो 2500 सीट पर हम ये जीतकर जो प्रधानमंत्री को तीसरी दफा नरेंद्र भाई को प्रधानमंत्री बनाना है, उसमें गुजरात का भी बड़ा कंट्रीब्यूशन होगा. इसलिए मैं पोरबंदर की जनता को और पोरबंदर लोकसभा की जनता को मेरी ओर से बहुत बहुत आभार व्यक्त करता हूं. और ये जीत है पोरबंदर और गुजरात की जनता की जीत है और उसके बिना इतना भारी वोट मिलना कठिन. ખેડા લોકસભામાં સતત ત્રીજી વખત ભારતીય જનતા પાર્ટીની પ્રચંડ જીત થઈ છે. અનેક પ્રકારની જે વાતો ચાલતી હતી એ બધાનું ખંડન કરતો મતદારોનો પ્રચંડ જનાદેશ ખેડા લોકસભાના ઉમેદવાર દેવુસિંહને મળ્યો છે. અમારા યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ, અમિતભાઈ શાહ સાહેબ, પાટીલ સાહેબના માર્ગદર્શનથી કાર્યકર્તાઓ જે એકજૂટ થઈને કોઈ પણ પ્રકારના આંતરિક વિખવાદ વગર જે કામ કર્યું તેનું આ પરિણામ છે. અને અમને આશા છે કે આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં પણ આનાથી વધારે મતોથી અમે વિજયી બનશું. ખેડા લોકસભાની 2024ની ચૂંટણીની આ ભવ્ય જીત તરફ અમે સૌ ભારતીય જનતા પાર્ટીના અતિ મહત્વના આગેવાનોની હાજરીમાં જ્યારે આ વિજય માણી રહ્યા છીએ, ત્યારે હું આપને જણાવું કે સૌ પ્રથમ તો હું વિશ્વના સર્વાધિક લોકપ્રિય નેતા દેશના યશસ્વી તપસ્વી પ્રધાનમંત્રી આદરણીય મોદી સાહેબનો આભાર માનું છું. દેશના ગૃહમંત્રી અને ગુજરાતમાં અને દેશમાં જેમના માર્ગદર્શનથી આ ભવ્ય વિજય મળ્યો છે એવા આદરણીય અમિતભાઈ શાહ સાહેબ, ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના આદરણીય અધ્યક્ષ આદરણીય CR પાટીલ સાહેબ, ગુજરાતના ખૂબ લાગણીશીલ મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના આગેવાનો, ખેડા જિલ્લા ને ખેડા લોકસભામાંથી જેમણે સતત આ લોકસભાની ચિંતા કરી છે એવા સૌ સન્માનીય ધારાસભ્યો, જિલ્લાના પ્રમુખ, બંને જિલ્લાના પ્રમુખશ્રીઓ, ખેડા લોકસભાના સૌ કાર્યકર્તાઓ, ખેડાની આ સૌ જનતા, મતદાર ભાઈઓ બહેનો અને ખેડા લોકસભાની ચૂંટણી સાથે સંકળાયેલા સૌ કર્મચારી અધિકારી વર્ગનો પણ આપણે અમે આભાર માનીએ છીએ. અને આપ જે આ પરિણામ જોઈ રહ્યા છો એના પાયામાં દેશના યશસ્વી પ્રધાનમંત્રી આદરણીય મોદી સાહેબ પ્રત્યે દેશની જનતાની, ખેડાની જનતાનો વિશ્વાસ, વિકાસ અને જે વિરાસત સાથે, પરંપરા સાથે એક પ્રકારે દેશનો અને ગુજરાતનો અને ખેડા જિલ્લાનો જે વિકાસ થયો છે એના માટે ખેડાની જનતાએ આશીર્વાદ આપી રહી છે. વખતે બારડોલી લોકસભા બેઠક પર પ્રભુભાઈ વસાવા વિજેતા થવા જઈ રહ્યા છે, ત્યારે સીધા એમની સાથે વાત કરી. પ્રભુભાઈ, સતત ત્રીજી વખત તમે જીતવા જઈ રહ્યા છો, તો શું કહેશો? સૌપ્રથમ હું કાર્યકર્તાઓનો આભાર માનીશ કે 23 બારડોલી લોકસભાના સાંસદ તરીકે મને ત્રીજી વખત હેટ્રિક કરાવીને વિજેતા બનાવી રહ્યા છે અને સારી લીડથી વિજેતા બનાવી રહ્યા છે, ત્યારે હું કાર્યકર્તાઓનો આભાર માનું છું.
5 લાખની લીડની વાતો કરતા હતા. શું કહેશો? લોકશાહીમાં કોઈ પણ ચૂંટણીનો ટાર્ગેટ મોટો જ રાખવાનો હોય છે. એ પ્રમાણે મોટા ટાર્ગેટ સાથે અમે ચૂંટણી લડ્યા અને એને લઈને અમારા લીડમાં પણ વધારો થયો છે. તો મતદારોને શું કહેશો? મતદારોને હું નમન અને વંદનપૂર્વક એમનો આભાર માનીશ કે આજે લોકશાહીમાં સૌપ્રથમ એમને 100% મતદાન કરવા માટે બધા પ્રેરિત થયા. મત કોને આપ્યો એના કરતા લોકશાહીના પર્વમાં સહભાગી બન્યા એના માટે હું તમામ મતદારોનો પહેલા આભાર માનીશ અને અમને જે ભારતીય જનતા પાર્ટીને મત આપ્યા છે ત્યારે એ કાર્યકર્તાઓને પણ હું આ જીત અપાવવા માટે હું ખૂબ ખૂબ આભાર સાથે એમનો પણ અભિનંદન માનું. આ હતા 23 બારડોલી 0.6 ત્રીજી વખત હેટ્રિક મારવા જઈ રહ્યા છે અને એ ભાજપ પર જીતવા જઈ રહ્યા છે. 23 બારડોલી લોકસભા પર જેમણે સતત ત્રીજી વાર વિજયની હેટ્રિક લગાવી એટલે કે ત્રીજી વાર જંગી બહુમતીથી વિજય પ્રાપ્ત કર્યો એવા પ્રભુભાઈ વસાવા આજે ફરી એકવાર 2 લાખથી વધુ મતોથી આગળ ચાલી રહ્યા છે. 23 બારડોલી લોકસભાના ત્રીજી વખતના સાંસદ તરીકે મારી લોકસભાના તમામ મતદાર ભાઈ બહેનોએ ભારતીય જનતા પાર્ટી તરફે અને મારા માટે જે મતદાન કરી મને વિજેતા બનાવવા તરફ સ્પષ્ટ પરિણામ આજે દેખાય એવી પરિસ્થિતિ કરી આપી છે. તેના માટે સૌનો આભાર માનું છું અને આ જીત માટે મારા ભારતીય જનતા પાર્ટીના પ્રાણવાયુ સમાન કાર્યકર્તા એ જ ખરા પાર્ટીના ચાલક બળ છે. ત્યારે તેમણે જે રીતે મહેનત કરી છે એનું આજે આ પરિણામ દેખાઈ રહ્યું છે અને મારે રાષ્ટ્રીય નેતૃત્વ અને પ્રદેશનું નેતૃત્વ આદરણીય CR પાટીલ સાહેબ અને મોદી સાહેબના માર્ગદર્શનમાં જે રીતે આ ચૂંટણી લડાઈ અને એનો અગાઉની 2 લોકસભાના રિઝલ્ટ કરતાં આ વખતે એમાં સારો એવો વધારો મને દેખાઈ રહ્યો છે જેના માટે કાર્યકર્તાઓનો આભાર માનું. આ એક રિઝર્વ સીટ છે અને જ્યારે તમે આ સીટ પરથી સતત જીતી રહ્યા છો ત્રીજી વાર ત્યારે આ વિસ્તાર માટે શું વિશેષ પ્લાનિંગ છે તમારું? જે સાંપ્રત સમયની જરૂરિયાત પ્રમાણે કાર્યકર્તાઓ કે અહીંના આગેવાનો જે રજૂઆત કરતા હોય છે એ કામો અમે કરતા